જય સ્વામિનારાયણ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ વિકૃય કરણે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ગેયમ ગીતા નામ સહસ્રમ ધ્યેયં શ્રીપતે રૂપમજસ્રમ નેયં સજ્જન સંગે ચિત્તં ધ્યેયં દીનજનાય ચ વિત્તં ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. શ્લોક ચાલે છે. જ્ઞેયમ ગીતા નામ સહસ્રમ ધ્યેયમ શ્રીપતિ રૂપમજસ્રમ નેયમ સજ્જન સંગે ચિત્તમ દેયમ દીનજનાય ચ વિત્તમ. પાંચ બાબત આપણે કરવી જોઈએ એવું શંકરાચાર્યજી સમજાવે છે. જ્ઞેયમ ગીતા અને નામ સહસ્ત્રમ એટલે વિષ્ણુ સહસ્ત્ર, એનો ગાન કરો, પાઠ કરો, એ વિશે આપણે સાંભળી લીધું. આજે ત્રીજી બાબત આ શ્લોકમાં છે એ ધ્યેયમ શ્રીપતિ રૂપમજસ્રમ. ધ્યેયમ એટલે ધ્યાન કરો, શ્રીપતિ એટલે લક્ષ્મીપતિ નારાયણના રૂપ, ભગવાનના રૂપનું સાકાર સ્વરૂપનું ધ્યાન કરો. અજસ્રમ એટલે અખંડ, નિરંતર, હંમેશા. હંમેશા લક્ષ્મીપતિ એવા નારાયણના સાકાર રૂપનું ધ્યાન કરો. આ ત્રીજી બાબત શંકરાચાર્યજી બતાવે. સમજવાનું એ છે કે ભક્તિ માર્ગના આચાર્ય હોય, રામાનુજાચાર્ય, વલ્ભાચાર્ય, તુલસીદાસજી હોય કે બીજા એવા ભક્તો હોય, નરસિંહ મહેતા હોય, સુરદાસજી હોય કે ભગવાન સ્વામિનારાયણ હોય, એ વાત કરે કે ભગવાનના સાકાર રૂપનું ધ્યાન કરો તો એ બહુ સ્વાભાવિક છે. કારણ કે ભક્તિ માર્ગના એ બધા પ્રવર્તક છે અને ભક્તિ માર્ગમાં સાકાર રૂપનું ધ્યાન, ભજન, ઉપાસના હોય. પણ શંકરાચાર્યજી તો જ્ઞાન માર્ગના આચાર્ય છે. અને નિરાકાર બ્રહ્મનું જ પ્રતિપાદન કરનારા છે. શંકરાચાર્યજીએ જે સાહિત્ય લખ્યું ઉપનિષદ ઉપર હોય, ગીતા ઉપર હોય,
બ્રહ્મસૂત્ર ઉપર હોય, તો એ બધામાં ભગવાનના નિરાકાર રૂપનું, નિરાકાર બ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે. અને એ નિરાકાર બ્રહ્મની પ્રાપ્તિમાં જે સાધનો એની ચર્ચા કરી છે. ખાસ કરીને સ્વસ્વરૂપ એટલે આત્મ સ્વરૂપનું અનુસંધાન કરવું, સ્મૃતિ કરવી. સ્વસ્વરૂપાનુસંધાન ભક્તિ અભિધીયતે. પોતાના આત્મા સ્વરૂપનું ચિંતન કરવું એ જ ભક્તિ. અને આત્મા સાક્ષાત્કાર કરી સર્વત્ર વ્યાપક જે બ્રહ્મ છે એની સાથે તાદાત્મ્ય સાધવું, અભેદ સ્થિતિ અનુભવવી, એનું નામ જ મોક્ષ. એ સિવાય મોક્ષ નથી. જ્યાં સુધી ભેદ દ્રષ્ટિ છે ત્યાં સુધી મોક્ષ નથી. એક દ્રષ્ટિએ સતતનું ચિંતન કે અહમ બ્રહ્માસ્મિ, નિરાકાર બ્રહ્મનું ચિંતન. મતલબ હું કોણ છું એનું ચિંતન. હવે આવા જ્ઞાન માર્ગના આચાર્ય એ આમાં એમ કહે છે કે ભગવાનના સાકાર રૂપનું ધ્યાન કરો. એ જરા બહુ જ વિચિત્ર વાત લાગે ને, પણ એ આપણે મોટે ભાગે શંકરાચાર્યજીને ન સમજતા હોય તો એવું લાગે. શંકરાચાર્યજીએ જ્ઞાન માર્ગના પ્રસ્થાપક છે, પ્રવર્તક છે, પ્રચારક છે, એ સાચું. નિરાકાર બ્રહ્મમાં એની રુચિ છે. પણ એ જેટલા જ્ઞાનને પ્રબોધે છે એટલા જ એ પાછા હૃદયથી ભક્તિથી ભરેલા છે. જ્ઞાન એના જીવનમાં છે એમ ભક્તિ પણ ભરપૂર છે. એટલે આના અનુસંધાનમાં તમારે સૌ પ્રથમ પહેલું પ્રવચન જે ભજગોવિંદમનું છે એ સાંભળો તો તમને ઘણી બધી શંકા ઓછી થઈ જાય. કારણ કે શંકરાચાર્યજીએ સાહિત્યમાં જરૂર, શાસ્ત્રાર્થમાં જરૂર નિરાકાર બ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે. પણ કોઈ પણ મહાપુરુષને સમજવા માટે એનું જીવન અને કવન બંને જોવા પડે. એનું જીવન જોવું પડે, કવન એટલે એમણે જે કહ્યું છે, કથન કર્યું છે, એટલે સાહિત્ય બંને જોવા પડે. તો સાહિત્યમાં નિરાકાર બ્રહ્મનું પ્રતિપાદન છે, ઉપદેશમાં પણ છે, જીવનમાં પણ છે. પણ સાથે સાથે શંકરાચાર્યજી ભક્તિ માર્ગનું પણ એટલું જ કામ કરે છે. બદ્રીનારાયણમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા એમણે કરી છે, પુનઃ પ્રતિષ્ઠા એમણે જ કરી છે. રામેશ્વર રામચંદ્રજી, મહાદેવ રામેશ્વર, ત્યાં સ્ફાટિકનું શિવલિંગ શંકરાચાર્યજી પધરાવ્યું છે. આ વિષ્ણુ સહસ્ત્ર નામ પહેલું વહેલું લોકમાં પ્રસિદ્ધ એમણે કર્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતા પણ એમણે પ્રસિદ્ધ કરી છે. ઉપરાંત શિવજી, ગણપતિ, ભવાની, હનુમાનજી, આ બધાના એમણે સ્તોત્ર સ્તુતિ પ્રાર્થનાઓ પણ ખૂબ લખી છે, ભક્તિભાવથી લખી છે. ભગવાન શ્રી કૃષ્ણના પણ સ્તોત્ર લખ્યા છે. એનો અર્થ શું છે કે ભક્તિને પણ ચાહે છે. અને એક જગ્યાએ લખ્યું પણ છે કે મોક્ષની ઘણી સામગ્રીઓ છે પણ એમાં ભક્તિ જેવું કોઈ નથી, એમ પણ લખ્યું છે. એટલે જ્ઞાન માર્ગી પણ છે, ભક્તિ માર્ગી પણ છે. સાચી વાત સમજવા જેવી, યાદ રાખવા જેવી કાયમી એ છે
કે ઘણી વખત આપણે કોઈ પણ મહાપુરુષને એકાંગી પકડી લેતા હોઈએ છીએ. હા, એની રુચિ થોડી વિશેષ હોય, પણ એક વસ્તુ યાદ રાખ કે જે સાચા જ્ઞાની હોય એમાં ભક્તિ પણ હોય. મતલબ કે એ નિરાકાર બ્રહ્મને માનતા હોય તો પણ સાકાર બ્રહ્મને પણ માનતા હોય. એ સાચા જ્ઞાન, તો જ એનું જ્ઞાન સાચું. સાકારને પણ માને અને નિરાકારને પણ. પણ ભેદ એટલો કે નિરાકાર બ્રહ્મને એ અંતિમ મૂળ સ્વરૂપ માને, એનાથી આગળ પછી કંઈ. અને એ જે નિરાકાર બ્રહ્મ છે એ કોઈ ભક્ત ભક્તિ કરતો હોય તો એના પ્રેમને વશ થઈને એ નિરાકાર બ્રહ્મ છે એ સાકાર થઈને એને દર્શન આપે. નિરાકાર સાકાર થાય. નિરાકાર છે એ જ સમયે સમયે યુગે યુગે અવતાર ધારણ કરે. મૂળ નિરાકાર, એમાંથી સાકાર થાય. આ જ્ઞાન માર્ગના પ્રવાસીની વાત. હવે ભક્તિ માર્ગના જે આચાર્યો છે એ સાચા ભક્તિ માર્ગી એ પણ સાકાર અને નિરાકાર બંને સ્વરૂપને માને, તો જે સાચા. પણ એમાં એટલો ફરક કે એ મૂળ સ્વરૂપ, અંતિમ સ્વરૂપ ભગવાનનું સાકાર માને, એનાથી પછી આગળ કાંઈ. નિરાકારવાદીઓ નિરાકાર સ્વરૂપ મૂળ અને સાકાર સ્વરૂપ ગૌણ. ભક્તિ માર્ગમાં સાકાર રૂપ ભગવાનનું મૂળ સ્વરૂપ, અંતિમ સ્વરૂપ અને નિરાકાર ગૌણ. મતલબ કે જે પોતાના દિવ્ય ધામમાં ભગવાન સદા સાકાર મૂર્તિ બિરાજમાન છે એ જ પોતાની યોગેશ્વર શક્તિથી, યોગ શક્તિથી સર્વત્ર વ્યાપે છે. જેવી રીતે સૂર્ય એક જગ્યાએ છે અને કરોડો માઇલોમાં એનો પ્રકાશ ફેલાયેલો છે, પણ સાકાર ન હોય તો પ્રકાશ ક્યાંયથી આવે નહીં. એટલે શ્રીજી મહારાજ બહુ સરસ વાત કહે છે કે સાકાર હોય તો જ સાકાર સૃષ્ટિ થાય. જો ભગવાન નિરાકાર હોય તો નિરાકાર આકાશ છે, આકાશથી કોઈ ઘટપટાદિક પદાર્થો પેદા થઈ શકતા નથી. એમ ભગવાન જો કેવળ નિરાકાર હોય તો એનાથી સાકાર સૃષ્ટિ થાય નહીં. એટલે આ સૃષ્ટિ જ બતાવે છે કે ભગવાન સાકાર છે. કૃતિથી આકૃતિની ખબર પડે ને, કોઈ પણ કૃતિથી આકૃતિની ખબર પડે. એટલે ભગવાન સાકાર મૂળ સ્વરૂપ એ જ પોતાની યોગ શક્તિથી, અંતર્યામી શક્તિથી અનંત બ્રહ્માંડોમાં વ્યાપ. અને એ જ ભગવાન યુગે યુગે અવતાર ધારે કરે. સાકાર રૂપમાંથી જ ભગવાન અવતાર ધારણ કરે. ભક્તોની આગળ ભગવાન સાકાર રૂપે દર્શન આપે, પણ સાકાર થકી બધું. અને ભગવાન જ્યારે સાકારમાંથી સાકાર સ્વરૂપે બિરાજમાન છે, ભગવાન જ્યારે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે ત્યારે એ મૂળ સ્વરૂપને ત્યાગ કરીને નથી આવતા. ઘણી વાર શું છે, મોટા કથાકાર હોય પણ આ ખબર ન હોય, એટલે શું કે ભગવાન જ્યારે અહીંયા અવતાર ધારણ કર્યો ત્યારે ગાદી છે એમના ભક્તોને સોંપીને આવે છે. એમ નથી આવતા, એમ કોઈને ગાદી સોંપી નથી અવાતું. ભગવાન ત્યાં જ છે. એ જેનું યોગેશ્વરપણું છે કે અનંત રૂપે થઈ શકે છે. ભગવાન એકમાંથી એક જ રૂપ થઈ જાય. જ્યાં જવું હોય તે ત્યાંથી દોડીને જતા હોય તો હવે આપણે એક અમદાવાદમાં એવા 5-10 ભક્તો માનો સમજીએ કે એને કઈ જરૂર પડી, ભગવાન એકને ત્યાં ગયો બીજાને ત્યાં કેવી રીતે જાય? તો અને એક જ ભગત એક જ વખતે બોલાવે આખા દિવસમાં, એવું કેમ બને? અને એક જ મિનિટમાં ચાલો ને એક જ ભક્ત બોલાવે આખા બ્રહ્માંડમાં, એમ કેમ બને? પૂરા એ દુનિયામાં ભક્તો ફેલાયેલા છે તો ગમે ત્યારે ગમે તેને કેટલી જગ્યાએ દોડતા હોય, કેટલાની રક્ષાની જરૂર પડતી હોય, તો અનંત રૂપે ભગવાન બિરાજતા હોય છે. એટલે શ્રીજી મહારાજે વચનામૃતને જે સમજે ને બધી આંટી ઘટી નીકળી જાય, પણ પૂર્વગ્રહ રહિત થઈને વાંચે તો
શ્રીજી મહારાજ કે આકાશની જેમ ભગવાન કાંઈ વ્યાપક નથી, યોગ શક્તિથી વ્યાપક છે, કે અનંત રૂપે ભગવાન સાકાર રૂપે જ વ્યાપક છે, સાકાર રૂપે જ વ્યાપક છે. એટલે ભગવાન સર્વદા સાકાર છે. બહુ આ જે વાત છે ને બહુ મહત્વની છે. એટલે ભગવાન અનંત રૂપે થાય છે, મૂળ રૂપનો ક્યારેય ત્યાગ કરતા નથી. ભક્તિ માર્ગમાં મૂળ રૂપ સાકાર, નિરાકાર માર્ગમાં જ્ઞાન માર્ગમાં મૂળ રૂપ નિરાકાર. પણ માને બે સાકાર નિરાકાર. સાચા જ્ઞાનીઓ રામકૃષ્ણ પરમહંસ તો નિરાકાર માને, સાકાર એટલા માને. હું તો કહું છું કે જે સાકાર નિરાકાર બ્રહ્મને માનનારા હોય, જ્ઞાન માર્ગી હોય, એને હંમેશા રામકૃષ્ણ પરમહંસને જ આગળ રાખવા જોઈએ. એટલી મૂર્તિ ઉપાસના, એટલો નામ જપ, અને પાછા એટલા જ વેદાંતિ. પેલી સ્થિતિ પણ ખરી, નિર્વિકલ્પ સ્થિતિ પણ ખરી, અને પાછી ભગવાનની સાકાર ઉપાસનાની પણ એટલી જ. એટલે વિવેકાનંદજી તો એને ઘણા કહેતા ને કે તમે વેદાંતિ થઈ અને તમે મૂર્તિ પૂજાની આ વાત કરો છો, ત્યારે એ બહુ કહેતા સરસ કે હું મૂર્તિ પૂજાનો ઘોર વિરોધ કરતો, પણ મને જે કાંઈ મળ્યું છે એ એવા પુરુષ પાસેથી મળ્યું છે કે જે અઠંગ મૂર્તિનો ઉપાસક હતો. આ જે કાંઈ મને મળ્યું છે એ અઠંગ મૂર્તિનો ઉપાસક એવો મારો રામકૃષ્ણ પરમહંસ ગુરુ. હવે હું કઈ મોઢે એમ કહી શકું છે મૂર્તિ પૂજા ગૌણ છે, મૂર્તિ પૂજા નકામી છે. અને મને એમણે કહ્યું કે તું માતાજી પાસે તારે જોતું હોય માગી લે. હું માગવા ગયો છું ત્યારે મને માતાજી સાકાર રૂપે દર્શન આપ્યા છે. કયા મોઢે કહી શકું કે મૂર્તિ નિરર્થક છે? એટલે આ બધી અનુભૂતિઓ જેને છે ને એ બંને રૂપને માને. વિવેકાનંદજી પણ બંને રૂપને માને. સાચા જ્ઞાનીઓ સાકાર નિરાકાર બંને માને. સાચા ભક્ત માર્ગીય સાકાર નિરાકાર બંને માને. કારણ કે ભગવાન સાકાર જ છે પણ પાછા સર્વત્ર વ્યાપક પણ છે, બંને માને. પણ જે એવા જ્ઞાનીઓ છે જે શુષ્ક જ્ઞાની છે, શુષ્ક વેદાંતિ છે, અને જ્ઞાનને ઊંધે રસ્તે ચડી ગયા છે, જ્ઞાનની દિશા જડી નથી, એવા કહો ને ખોટા જ્ઞાની, એ કેવળ ભગવાનના નિરાકાર રૂપને જ માને છે. માને એનો વાંધો નહીં, પણ ભગવાનના સાકાર રૂપ, એની ભક્તિ, એના કીર્તન, એનું નામ સ્મરણ, એ મૂર્તિ પૂજા, એ બધાનો ઘોર વિરોધ કરે, એની મશ્કરી કરે, એને કચ્ચા બચ્ચા માને, એટલે હાવ સામાન્ય બાળક જેવા માને, અને નિરર્થક માને. ત્યાં સુધી કે નામ જપવાથી શું થાય? નામ જપવાથી થાય શું? એમ તમને શાંતિનો અનુભવ થાય છે તો એ તો તમારું પોતાનું નામ જપો તોય તમે ઊંઘી જાઓ. કે જેવી રીતે દ્રષ્ટાંતો તો આ તો તર્ક તો વકીલાત છે ને, કે તમારું બાળક હોય એ સૂતું ન હોય તેના માથે હાથ ફેરવ્યા કરો, રાજા બેટા સો જા, રાજા બેટા સો જા, રાજા બેટા સો જા, 3 મિનિટમાં સૂઈ જાય, શાંતિનો અનુભવ થઈ ગયો. એટલે નામ તો તમારું જપો ને તોય એમ કહે છે કે શાંતિ થાય. એટલે આ શાંતિ તો કદાચ માણસ મનનો એક કોઈ પણ અક્ષર પકડી લ્યો અને થાકીને સૂઈ જતું હોય છે, પણ ખાલી શાંતિ નથી થતી. આમાં શું મૂર્તિ પૂજાથી થાય છે એ જરા કાકા તું વિચાર. આમાં ઘણું બધું છે અંકલ. પણ એ ઘોર વિરોધ કરે. આપણે કઈ નિરાકાર રૂપનો ઘોર વિરોધ નથી કરતા, સત્ય છે, કારણ કે સાકાર છે એ જ નિરાકાર છે. પણ એ મૂર્તિ પૂજાનો, સાકારનો, ભક્તિવાદીઓનો ઘોર વિરોધ કરે. અને એવા એવા શબ્દો વાપરતા હોય તો આપણે બોલાય નહીં. એવું તમે આ દયાનંદ સરસ્વતી છે નિરાકાર બ્રહ્મને જ માને. ખરેખર ગાંધીજીને પણ સત્યાર્થ પ્રકાશ વાંચ્યા પછી એમ કહેવું પડ્યું કે આવા મોટા મનીષી છે, મેં આવી અપેક્ષા નહોતી રાખી. એટલે ઘોર વિરોધ કરે. હવે એમાં સહજાનંદ સ્વામીનું જ લખ્યું છે એ કે એના દાદા ખાચર નામનો એક ભક્ત હતો, ગરડામાં રહેતા હતા. પછી કોઈ આવે ત્યારે આછું આછું અજવાળું કરી નાખે અને ખાસ અંધારું કરી નાખે, અને પછી પાછળથી એક જણો બે હાથ આમ દેખાડે ને એવી રીતે ચતુર્ભુજ દર્શન આપતા.
હવે આવું ક્યારે ચતુર્ભુજ રૂપે હવે હાઠો કલાભાઈની સાખી જેવી વાતો કરે. પણ બસ જેનું ખોદવું છે એનું ગમે ત્યાં, આટલા સાચા માણસોએ આવું ઉપજાવી ન કાઢવું જોઈએ. કોઈ પણ વાતના પૂરા સંશોધન વગર પ્રતિપાદન ન કરવું જોઈએ. સહજાનંદ સ્વામી વિશે બોલવું હોય તો તમે એ ટુ ઝેડ સાહિત્ય વાંચો, એના જીવન વાંચો, એના પરમહંસોનું વાંચો, એ ગોપાળાનંદ સ્વામીને વાંચો, એ ગુણાતીતાનંદ સ્વામીને વાંચો. પછી તમે એમ કયો નિર્ણય ઉપર આવો કે આમાં કાંઈ નથી, તો અમે તમારી પાછળ હાલીએ. અને જો તમને લાગે આમાં કાંઈ છે તો તમે અમારી પાછળ હાલો. જાણ્યા વિચાર્યા વગર આવું. પણ આ મત જે મોહ હોય છે ને પોતાની, એ બહુ જ ખતરનાક હોય છે. એટલે એ નિરાકાર રૂપને જ માને, ભગવાનના નિરાકાર સ્વરૂપને જ માને, રૂપને નિરાકાર સ્વરૂપ એને જ માને. એવા જ્ઞાનીઓ એ સાચા જ્ઞાની નથી, અને એ લોકો ક્યાંય પહોંચવાના પણ નહીં. એને કંઈ ડેસ્ટિનેશન મળી જાય, મંજિલ મળે, એમાં કોઈ સુનિશ્ચિતતા નથી. હા, આખી જિંદગી એમાં કાઢી નાખે, પણ કાંઈ ઉજાસ પ્રકાશ થાય, ચિત્ત વિલાસ થાય, પછી બણગા ભલે ફૂંકી રાખે સાહિત્યોમાં, કલમોમાં, પ્રવચનોમાં, એ ભલે. એટલા માટે એ શ્રીજી મહારાજે અંત્યના 36મા વચનામૃતમાં બહુ સરસ કીધું છે કે ભગવાનની મૂર્તિની ઉપાસના, વચનામૃત જેટલું અસંદિગ્ધ એટલે જેટલું ચોક્કસ છે દરેક વાતનું નિરૂપણમાં, એવું આપણને જલ્દી જડે નહીં. ખીચડી નહીં, ગોળ ગોળ વાતો નહીં કરવાની, બધાને રાજી નહીં રાખવાની, બે ટૂંક વાત કરવાની, સ્પષ્ટ કરવાની. બોલનારો કોણ છે? એને ઉદ્ધાર થોડું છે. એટલે શિક્ષાપત્રી વાંચીને એમ તમને જલ્દી મનાય કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે, પણ વચનામૃતને જો તમને વાંચતા આવડે અને પૂર્વગ્રહ ન હોય તો વચનામૃત વાંચીને થઈ જાય કે આ વિભૂતિ છે. કિશોરલાલ મશરૂવાળાને એને ઘણી શંકા કુશંકા છે, પણ એમણે કીધું, આખું સહજાનંદ સ્વામીનું પુસ્તક લખ્યા પછી વાંચજો, નવજીવનમાં મળે છે કે હું આ બધું લખું છું ને આ બધું છે. પણ જો પૃથ્વી ઉપર ભગવાનના અવતાર થતા હોય તો સહજાનંદ સ્વામી અવશ્ય ભગવાન છે. આ એક દ્રષ્ટિ છે, એને થાય કે આ સિવાય આ ન થાય એમ. ભલે હું માનતો નથી અવતારો થાય ન થાય, છેલ્લે નહોતા માનતા, એને બધું ફેરવી નાખ્યું હતું કેદારનાથ. આબુમાં રહેનારા કેદારનાથ પંડિતે ફેરવી નાખ્યું, પણ છેલ્લે પાછા તો ત્યાં જ આવીને ઉભા રહી. એટલે આ પુસ્તકની જે પ્રથમ આવૃત્તિ છે એમાં તો એને અદ્ભુત લખ્યું છે, પણ એ આવૃત્તિ પછી એને બીજી આવૃત્તિમાં એ બધું થોડા સુધારા કરી નાખ્યા, અને અત્યારે મળે છે બીજી આવૃત્તિ મળે છે. પ્રથમ આવૃત્તિની જો કોઈની પાસે પ્રત હોય તો મારે જોઈએ છે, એની કોઈની લાઇબ્રેરીમાં કે કોઈની ક્યાંય પડી હોય તો. એ એમણે બહુ જ ભક્તિભાવથી લખ્યા, કારણ કે ત્યારે રંગાયેલા હતા સત્સંગના રંગે. અને એના જીવનનો પ્રસંગ તો આપણે આગળ કહ્યો છે ને, કે એને સહજાનંદ સ્વામીની કેવી હતી અનુભૂતિની બધું. પછી બીજી આવૃત્તિ લખી, એમાં એને થોડું ઘણું કાઢી નાખ્યું, પણ આ વાત તો લખી જ. એટલે આ લખી કે હવે હું અવતારોમાં માનતો નથી, પણ જો થતા હોય તો અવશ્ય સહજાનંદ સ્વામી એ ભગવાનનો અવતાર છે. એટલે વચનામૃત અદ્ભુત છે. તો અંત્યના 36મા વચનામૃતમાં શ્રીજી મહારાજ એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મૂર્તિની ઉપાસના અને મૂર્તિનું ધ્યાન, એનાથી જ આત્મદર્શન થાય, પોતાના આત્મ સ્વરૂપનું દર્શન થાય અને બ્રહ્મનું દર્શન થાય. સર્વત્ર વ્યાપક બ્રહ્મ, નિરાકાર કહે છે તે બ્રહ્મ, અક્ષર બ્રહ્મ. આત્મા અને બ્રહ્મ એ ભગવાનની મૂર્તિના ધ્યાનને ઉપાસનાથી જ દેખાય. પણ ભગવાનની મૂર્તિ અને ભગવાનની ઉપાસના વગર આત્મા અને બ્રહ્મનું દર્શન કરવું એ શક્ય જ નથી. કેવી રીતે? સાંભળજો, દ્રષ્ટાંત આપ્યું છે. કેવી રીતે? જેમ આકાશને કોઈ જીભથી 100 વર્ષ સુધી ચાટે,
જીભથી આકાશને, એ ભાઈ 100 વર્ષ સુધી ચાટે તો કોઈ ખારો ખાટો સ્વાદ આવે નહીં. એમ ગમે તેટલા પ્રયત્ન કરે પણ ભગવાનની મૂર્તિની ઉપાસના અને ધ્યાન વગર આત્મા કે બ્રહ્મ દેખાય જ નહીં, દેખાય જ નહીં. તે ત્યાં સુધી કહ્યું કે ભલે શાસ્ત્રોમાં નિર્બીજ સાંખ્ય મત અને નિર્બીજ યોગ મત કહ્યો છે કે એનાથી આત્મદર્શન થાય છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે. નિર્બીજ અને નિર્બીજ યોગ અને નિર્બીજ સાંખ્યમાં કે આત્મદર્શન થાય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. તે ભલે કહ્યું પણ એ વાત ખોટી છે. તો વિચાર કરો, એ વાત ખોટી છે. કારણ કે અમે એવો કોઈ જોયો નથી, કોઈ જોયો નથી. અમે વન વિચરણમાં એવા કેટલાય યોગ્યને મળ્યા પણ અમને કોઈ એવો દીઠામાં આવ્યો નથી કે આ માર્ગે કોઈ આત્મા કે બ્રહ્મ જોયો હોય. અમે ઘણા સિદ્ધોને મળ્યા છે શ્રીજી મહારાજ, અમે ઘણા યોગ્યોને મળ્યા છે, એક પણ અમને એવો જોવામાં નથી આવ્યો કે નિરાકારનું આ રીતે ભગવાનની મૂર્તિને ધ્યાન ઉપાસના વગર આત્મા કે બ્રહ્મનું દર્શન થયું હોય. એક પણ અમને જોવામાં નથી આવ્યો. અને અનુભવથી પણ એ વાત મળતી આવતી નથી, અનુભવમાં પણ એ વાત મળતી આવતી નથી. અને અમે એવો કોઈ દીઠો પણ નથી, કોઈ મળ્યો નથી. એમ કહીને પછી ગોપાળ યોગીની વાત વિસ્તાર કરીને કહી. હવે તમને તો પ્રશ્ન નહીં થાય, પણ હું તમને એ પ્રશ્ન કરું કે તો લોકમાં ઘણા એવા છે કે જેને આત્મદર્શી કહેવાય છે અને જે મૂર્તિ પૂજામાં નથી માનતા. તો આત્મદર્શી કહેવાય છે તો એને આત્મદર્શન થયું એનું શું? કાચી રીતે સમજવા વાળા ગમે તેટલા ડબલ ડિગ્રી નહીં 64 ડિગ્રી ચડી ગયેલા હશે ને એને આ નહીં સમજાય. એ આટલું વાંચીને એમ કે છે કે સહજાનંદ સ્વામી એમાં ગપ્પું માર્યું છે. અને સંપ્રદાયના પણ કેટલાયને નહીં સમજાય. આ જો વિચારે નહીં ન સમજાય કે આ તરત એમ થઈ જાય કે આનું કેમ સમજવું. ઘણા આત્મદર્શીના નામ છે, આંગળીની વેઠે ગણીએ તો એ બધા આત્મદર્શી છે ને મૂર્તિ પૂજામાં તો માનતા નથી. મહારાજ તો ચોકડી મારી દે છે કે આત્મદર્શન થાય જ નહીં. તો આનો કેમ મેળ કરવો? સમજાય નહીં ત્યાં બાજુ મૂકી દે. અને સંપ્રદાય બહારના ને તો આ વાત તરત જ લાગે કે આ તો હાવ ખોટું છે. ખોટું નથી સાહેબ, બહુ પરમ સત્ય છે. એટલે પ્રશ્ન થાય કે તો એ આત્મદર્શીઓ જે છે એને આત્મદર્શન મૂર્તિ વગર કેમ થયું? મૂર્તિ ઉપાસના ધ્યાન વગર કેમ થયું? એવા ઘણા. હા સાંભળો, એનો ઉત્તર લોયાના 15મા વચનામૃતમાં શ્રીજી મહારાજે સરસ આપ્યો છે. આ વચનામૃત એટલા બધા છે ને 262 જેટલા, એટલે આમ વાંચતા જાય ને પાછળ ભૂલતા જાય. બધું જ તમે આમ જયારે એનો અભ્યાસ રાખો તો બધા જ અરસપરસ એની અંદર જવાબો અદભુત રીતે ગૂંથાયેલા હોય છે. દરિયો છે, આમ તો ખોવાઈ જવાય, 100 વર્ષે બહાર ના નીકળાય એવું છે. એટલે લોયાના 15મા વચનામૃતમાં સરસ એનો જવાબ છે. બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, મહારાજ કોઈ એમ કે છે કે આ જીવ છે એ બપોરિયા જેવો છે, તારા જેવો છે, દીવાની જ્યોત જેવો છે, તો આનું શું સમજવું? કોઈ બપોરિયા જેવો કે છે, કોઈ સ્ટાર તારા જેવો કે છે, કોઈ દીવાની જ્યોત જેવો આ જીવને કે છે, તો એનું શું સમજવું? મહારાજ કે જો જેને જેટલું આત્મદર્શન થયું છે તેટલું તે કહે છે, પણ યથાર્થ આત્મદર્શન આને કહેવાય નહીં. પછી દ્રષ્ટાંત થાય, એમાં 1-2 વાત છે પણ એ કરવા જાય તો બહુ લાંબુ થઈ જાય. જે જિજ્ઞાસુ હોય એને વાંચી લેવું જોઈએ, સમજાય તો. એક વાત બહુ સરસ, ગાયને જોયાની. આપણે લોકમાં હાથીને જોવાનું દ્રષ્ટાંત પ્રચલિત છે કે 4-5 આંધળાઓ ગામને પાદર હાથી આવ્યો તો હાથી જોવા ગયા. હવે આંધળા એટલે કોઈના હાથમાં પૂંછડું આવ્યું, કોઈના હાથમાં પગ આવ્યા, કોઈના હાથમાં પેટ આવ્યું, કોઈના હાથમાં કાન આવ્યો, કોઈના હાથમાં સૂંઢ આવી. હાથી જોઈને પાછા હાથ ફેરવીને જ જોવાનો હતો, આંખ તો હતી નહીં. એટલે કોઈ પૂછે હાથી જોયો તો હા, તો કે કેવો? તો કે હુપડા જેવો. કાન આવ્યા એ કે હુપડા જેવો. સૂંઢ આવી એ કે કેવો? તો સાંભેલા જેવો.
પગ આવ્યો એ કે હાથી કેવો તો થાંભલા જેવો, પેટ હાથમાં આવ્યું એ કે હાથી કેવો તો કોઠી જેવો, પૂંછડું હાથમાં આવ્યું હાથી કેવો તો દોરડા જેવો. હાથી આવો છે અને છતાંય એને જોયો છે, જોયો છે. એમ મહારાજ કહે કે જેમ કોઈ એક ગાય હોય એનું પૂંછડું દીઠું, ખરી દીઠી, પગ દીઠો, મુખ દીઠું, પેટ દીઠું, તેને ગાય દીઠી એટલે દીઠી પણ કહેવાય, એટલે જોઈ પણ કહેવાય, પણ એને યથાર્થ ગાય જોઈ નથી. એમ જેને જેટલું આત્મદર્શન છે એટલું એ કહે છે, પણ આત્મદર્શન યથાર્થ એને થયું નથી, કારણ કે એની દ્રષ્ટિ નિરાવરણ થઈ નથી. જ્યારે એના માયાના આવરણો સંપૂર્ણ હટી જાય ત્યારે એને જેવો આત્મા છે અને જેવું બ્રહ્મ છે એવું દર્શન થાય છે. એ સિવાય એને દર્શન થતું નથી. આ ઇન્દ્રિયોના, અંતઃકરણ, બુદ્ધિ આદિકના એ બધા આવરણો, કારણ શરીરના બધા આવરણો એને નડે છે. પછી ત્યાં ભૂંગળીના ભૂંગળીના અવકાશે કરીને કેવો પ્રકાશ દેખાય છે એની લાંબી ચર્ચા છે. અક્ષી વિદ્યાની પણ વાતો છે. આવી રીતે એને જેનું જેટલું આત્મદર્શન એટલું કહે છે, પણ યથાર્થ આત્મદર્શન થયું નથી. યથાર્થ આત્મદર્શન તો ભગવાનની મૂર્તિની ઉપાસના કરીને ભગવાન એનો માયાનો પડદો હટાવે ત્યારે એને યથાર્થ આત્મદર્શન થાય છે. આ તે આત્મા છે. આટલીથી થોડી શાંતિ થાય. જો એટલે ભક્તિ માર્ગના જે આચાર્યો છે ને એમણે જે આત્માનું સ્વરૂપ કહ્યું, કેવું કે આત્મા કેવો છે? અણુ જેવો, અણુ જેવો સૂક્ષ્મ આત્મા છે. બરાબર છે? ગમે તેને વાંચો, આત્મા કેવો? તો અણુ જેવો, પૃષ્ઠોણુ સૂક્ષ્મ ચિદ્રૂપ. બરાબર. હવે ભગવાનની મૂર્તિ પૂજાને ઉપાસના વગર જ્ઞાન માર્ગના જે 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 આત્મદર્શી થયા જુદા જુદા સંપ્રદાયોમાં, ધ્યાનથી સાંભળજો, જુદા જુદા સંપ્રદાયમાં આ બધું વિસ્તાર કરીને નામ દેવા જાવ ને તો બહુ લાંબુ થઈ જાય. એટલે પછી હવે જે સમજે એના માટે જ છે ને, એટલે એને સમજાઈ જાય. જુદા જુદા જ્ઞાન માર્ગોમાં જે જ્ઞાન માર્ગે ચાલ્યા અને મૂર્તિ ઉપાસનાનો સ્વીકાર નથી કર્યો એવા જે આત્મદર્શીઓ થયા ને કહેવાયા, એમણે જે આત્માના સ્વરૂપ વિશે લખ્યું કે આત્મા કેવો છે, એ બધાયનો મત જુદો જુદો છે. બધાયનો જુદો જુદો. હવે તમને એક વાત કહું, 8 ને 8 કેટલા થાય? જેટલાનો જવાબ સાચો હોય બધાનો એક સરખો હોય, પણ જેટલાના જવાબ ખોટા હોય એટલા બધાના જવાબ જુદા હોય. 8 ને 8 15 લખે, 8 ને 8 14 લખે, 8 ને 8 13 લખે, 8 ને 8 12 લખે, એમાં વિવિધતા હોય, જુદું 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 જ હોય, એક મત ના હોય. પણ જેનો જવાબ સાચો એ બધા એક મત હોય કે 8 ને 8 100. એટલે જ્ઞાન માર્ગમાં મૂર્તિ પૂજા વગર જે આત્મદર્શી થયા એ કોઈ બપોરિયા જેવો કહે છે, કોઈ તારા જેવો કહે છે, કોઈ દીવાની જ્યોત જેવો કહે છે, કોઈ આગળ હું કહીશ એક બે વાત, એ જુદું 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 કહે છે. 8 ને 8 12 થાય, 8 ને 8 13 થાય, 8 ને 8 15 થાય, 8 ને 8 સાડા 15 થાય, આવું બધું કેવું? પણ 8 ને 8 16 થાય એ ભક્તિ માર્ગ વાળા. આત્મા કેવો? અણુ જેવો, અણુ જેવો. મમે વાણશો અંશ છો, અણુ સરખો છે, બધાનો એક સરખો જવાબ. આ સાચું છે. તમે જુઓ કે ભગવાનની મૂર્તિ પૂજાની ઉપાસના વગર યથાર્થ આત્મદર્શન નથી. બૌદ્ધ ધર્મ એમાં નારાયણની ઉપાસના નથી. બૌદ્ધ ધર્મ તો આત્મામાં પણ માનતો નથી અને પરમાત્મામાં માનતો નથી. પરમાત્મા મુદલ માનતો નથી. આત્માનું તો છે ને સ્વરૂપ હમણાં કહીશ. ભગવાનમાં માનતા જ નથી બૌદ્ધ ધર્મ. ભગવાન બુદ્ધને ભગવાન તરીકે પછી ઠેરાવ્યા છે, તો એની ઉપાસના તો નથી જ. ધ્યાન તો એમનું વિપશ્યના છે, શ્વાસને જોઈ રાખો, એ બધી પ્રક્રિયાઓ છે. બુદ્ધને ધ્યાનમાં નથી લેતા. તો અનાદિ જે પુરુષોત્તમ નારાયણ છે એની ઉપાસના તો છે નહીં. તો મૂર્તિ પૂજા વગર જ જે એમને સાધના છે
તો એમણે આત્માના સ્વરૂપનો થોડો સ્વીકાર કર્યો તો એનું વર્ણન કેવું કર્યું, જો એનું કેવું દર્શન કેવું છે. એમણે કહ્યું કે અખંડ શાશ્વત એવો આત્મા છે જ નહીં. તો આત્મા કેવો છે? ક્ષણિક છે. તો ક્ષણિક એટલે કેવો? તો કે દીવાની જ્યોત જેવો. દીવાની જ્યોત છે એ લાગે, અખંડ લાગે ને તમને. દીવો જલતો હોય આ તો કેવી લાગે? જ્યોત અખંડ લાગે છે, પણ એ અખંડ નથી, દેખાય છે, અખંડ નથી. પણ નવું તેલ આવતું જાય છે અને જલતું જાય છે, જૂનું જલતું જાય છે, એમ બધા તેલના અણુઓ ચડતા જાય છે, એટલે એ સળગતા જાય છે અને પાછળના ઓલાતા જાય છે. એટલે તેલની ધારા ચાલે છે, બાકી અખંડ નથી, ક્ષણ ક્ષણ છે, અણુ અણુ છે દીવો. પણ એ જલે છે એટલે તમને અખંડ લાગે છે. એમ આત્મા અખંડ નથી, પણ ચિત્ત ધારા, ચૈતન્યની ધારા ચાલે છે, એટલે એ તમને આત્મા અખંડ લાગે છે દીવાની જેમ. પણ હકીકતમાં તો નવું તેલ આવતું જાય છે, જૂનું જલતું જાય છે. આવો આત્મા છે ક્ષણિક. ચિત્તની ચૈતન્યની ધારા ચાલે, ચિત્ત ધારા ચાલે છે. પણ મારા વાલા, એ કોઈ એમ ક્યાંય કહેતા નથી કે આ ચિત્તની ચૈતન્યની ધારા જે ચાલે છે, ચિત્ત ધારા, ચિત્ત ચૈતન્ય અણુઓની ધારા ચાલે છે અને પ્રકાશિત દેખાય છે. તો એ ચિત્ત ચૈતન્ય અણુઓ જે આવે છે, પ્રવાહ આવે છે, એ પ્રવાહ આવે છે ક્યાંથી એ નથી કહેતા. કઈ એનો પુરવઠો કઈક અખંડ છે ને, એ નથી કહેતા. હા, પાછું એમ કે છે કે આવો જે ક્ષણિક આત્મા છે એ પાછો પુનર્જન્મ થાય છે. લે, જોયું? પુનર્જન્મ થાય છે, પુનર્જન્મમાં માને છે. કારણ કે ગમે તેમ હોય, ભારતમાં જન્મેલો બૌદ્ધ ધર્મ છે, પુનર્જન્મ છે. એમની કેટલી જાતક કથાઓ ભગવાન બુદ્ધની છે, પુનર્જન્મમાં માને છે. તો પુનર્જન્મ થાય છે તો એ શેને લીધે થાય છે કે આપણા જે વાસનાના સંસ્કારો છે એ સંસ્કારોને લીધે પછી પુનર્જન્મ થાય છે. પણ જો વાસના સમાપ્ત થઈ જાય તો જેમ તેલ ખૂટી જાય અને દીવો ઓલવાઈ જાય, પછી એ દીવો કોઈ વૈકુંઠમાં જાતો નથી, ગોલોકમાં જાતો નથી, ક્યાંય નથી જાતો, એ હવામાં વિખરાઈ જાય છે, અસ્તિત્વ વિખરાઈ જાય છે. બસ વાસના પતી ગઈ એટલે આત્માનું અસ્તિત્વ વિખરાઈ ગયું, પછી કશું જ રહેતું નથી, બધું બુજાઈ જાય છે, કશું જ નહીં. એને કહેવાય છે નિર્વાણ. એટલે નવો શબ્દ આપ્યો છે, મોક્ષ નહીં. શું? નિર્વાણ થવું એટલે દીવાનું બુજાઈ જવું, બુજાઈ જવું એટલે વિખરાઈ જવું, કોઈ જ ઠોસ તત્વ ના રહે. દીવો ઓલવાઈ ગયો, પતી ગયું, પૂરું થયું. આને કહેવાય નિર્વાણ. પછી આપણે એને મોક્ષ સમજો, બસ આવો આત્મા છે. હવે આમ હા એ પાડે કે ના પાડે, જે કરે તે, પણ એનો અર્થ તો એવો જ થયો કે જે ચિત્તની ધારા, ચૈતન્ય અણુઓની ધારા ચાલે છે એ હકીકતે આવીને તો ઠેરી ક્યાં? વાસનાના સંસ્કારોમાં જ. એને આત્માનો પ્રવાહ માન્યો. જોયું? આત્મદર્શન યથાર્થ થયું? જવાબ આ રીતનો આવ્યો કે આત્મા આવો છે, ચૈતન્ય અણુઓની ધારા ચાલે છે અને એમાંથી અખંડ હોય એવું દેખાય છે. અને આખરે જો વાસના પતી જાય, દીવો ઓલાઈ જાય, વાત પૂરી થઈ ગઈ, પછી કંઈ જ રહેતું નથી. આ એનો જવાબ છે. હવે જૈન ધર્મ, જૈન ધર્મમાં પણ કોઈ અનાદિ નારાયણની માન્યતા નથી. કોઈ અનાદિ ભગવાન છે ને એણે આ જગત કર્યું, સર્જ્યું છે એવું જૈન ધર્મ માનતો નથી. હા, ભગવાન ભગવાન શબ્દનો પ્રયોગ કરે છે, પણ એ બધા તીર્થંકરો માટે છે. અને ભગવાન તો તમે થાવ, જે બધા પોતાના જીવને કર્મ નિર્જરા કરી નાખે એ બધા ભગવાન થઈ જાય છે, અને બધા જ ભગવાન છે. એટલે તો રજનીશને સાવ સહેલું જ હતું ને કે તમે ભગવાન છો, હું ભગવાન છું, મને ખાલી ખબર પડી, તમને ખબર નથી પડી, એટલે હું લખું છું ભગવાન શ્રી રજનીશ. મને ખબર પડી ગઈ કે હું ભગવાન છું, તમને ખબર નથી પડી, તમને જેથી પડશે તેથી તમે લખશો. એટલે એ લખતા ભગવાન શ્રી રજનીશ. એટલે બધા ભગવાન થઈ શકે છે, પણ અનાદિ કોઈ ભગવાન જૈન મતમાં નથી. એટલે ઘણા લોકો ભગવાન શબ્દ માનીને પછી ભ્રમાય કે એ તો ભગવાનમાં તે માને છે, પણ માનતા નથી. અનાદિ કોઈ ભગવાન નથી, અને એ આ જગત ઉપર એનું કોઈ શાસન નથી. કર્મફળ પ્રદાતા કોઈ ભગવાન છે એવું માનતા નથી.
આ કોઈ ભગવાને સૃષ્ટિ સૃજી છે એવું જૈન ધર્મ માનતો નથી. આત્મામાં માને છે, આત્મા માને છે. હવે નારાયણની ઉપાસના તો નથી. હવે એમનું આત્મદર્શન જુઓ. એ એમ કહે છે કે આત્મા કેવો, જીવ કેવો, તો કે જેવો દેહ એવો જીવ. મતલબ દેહ સપ્રમાણ જીવ. એટલે હાથીના દેહમાં હાથી જેવડો, કીડીના દેહમાં કીડી જેવડો. હવે આ તે કઈ રબર છે? હે, રબર છે ભાઈ? લાંબુ ટૂંકું થાય, ઇલાસ્ટિક છે આ. પણ એ એમ કે છે હાથીના દેહમાં હાથી જેવડો, કીડીના દેહમાં. હવે એને તો પરમ સત્ય જ લાગતું છે. જૈન મત જે ભણતા હોય એને તો પછી એને પરમ સત્ય લાગતું છે. આપણને હસવું આવે. પણ આ કોઈ માઇક પદાર્થ તો નથી ને સંકોચ વિકાસ થાય એવો આત્મા તો કેમ હોઈ શકે? જો એવું જ હોય તો માણસમાં પણ એવું થવું છે ને, જાડા માણસમાં મોટો આત્મા. હે, આ બે ત્રણ બેઠા છે કોઠીમ દડીમલા જેવા, તો એનો આત્મા આપણા કરતા બળિયો થઈ ગયો, અને આપણી જેવાના આત્મા સાવ ટીટ મકડી જેવો થઈ ગયો. એના ન્યાય પ્રમાણે દેહ સપ્રમાણનો અર્થ શું? અને મોટા દેહમાં મોટો એનો અર્થ એવો ખરો ને, લાંબામાં લાંબો આત્મા. વાત તો સાચી છે ને, ખોટું હોય તો તમે પાછું લાવો. જે બઠિયા હોય બબે ફૂટિયા એમાં એટલો આત્મા. અને એનો અર્થ એમ પણ થાય ને કે ગોરા રૂપાળા છે એમાં ગોરો રૂપાળો આત્મા, અને કાળા ભૂંદરા જેવા છે એમાં કાળો ભૂંદરા જેવો આત્મા. થાય તો એવું જ ને, હકીકત તો આમ થાય ને. એટલે આત્માનું કોઈ શાશ્વત સ્વરૂપ ન રહ્યું. જુઓ, આત્મદર્શન તો જરૂર એના મોટા મોટા સાધકોને થયું છે, પણ નારાયણની ઉપાસના વગર એમને ચિત્તનો જે પ્રકાશ જોયો, એનો જે ફેલાવો જોયો, એ પ્રમાણે એમણે લખ્યું. ચિત્તની સ્વચ્છતા થાય તો પ્રકાશિત તો થાય ને. ચિત્ત સ્વચ્છ છે તો એને થાય. સાત્વિક ભૂમિકામાં આવે તો સાત્વિક ભૂમિકામાં તો પ્રકાશની ઉજ્જવળતા દેખાવું નથી. એટલે આત્મનું દર્શન પણ એમાં ભિન્ન થઈ ગયું. આવું બધું ઘણા બધામાં છે. પણ શ્રીજી મહારાજે એટલે જ કહ્યું કે યથાર્થ આત્મદર્શન ક્યારે થાય? ભગવાનની મૂર્તિની ધ્યાનને ઉપાસનાએ કરીને. આ બધું જો વિચારે ત્યારે ખબર પડે કે મૂર્તિની ઉપાસનાથી જ. હા, હજી કહું છું. હવે આ થોડુંક ગહન વાત તો થોડી વાર જ છે, હમણાં પછી બીજી વાત આવી જશે. કારણ કે આમાં નહીતર આ જૈન મત પ્રમાણે આત્મા પાછો તમારો ટાઢો ઊનો થાય ને પાછો. હે, ટાઢો ઊનો થાય, લાંબો ટૂંકો થાય, બધું થાય. આત્મા તો એવો છે, જાગી જાય, હુઈ જાય, બધું થાય. બેસે અને ઉભો થઈને હાલતોય થાય, આત્મા બધું થાય. એટલે શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણનું પ્રથમનું 23મું, 24મું, 26મું ને લોયાનું 15મું, આનો હું તમને સાર કહું છું. સાર એમાં શ્રીજી મહારાજ એમ કહ્યું છે કે ભગવાનનો ભક્ત જ્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે છે ત્યારે ધ્યાન કરતા કરતા, ચિંતન કરતા કરતા એ શૂન્ય ભાવને પામી જાય છે. મતલબ મન નિર્વિચાર થઈ જાય છે, મનનો લય થઈ જાય છે. ત્યારે પ્રકાશ થઈ આવે છે. આખી રીત બતાવી જો, સાવ કેટલી સરસ. મૂર્તિને જોતા 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 ધ્યાન કરતા 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 એટલો એમાં થઈ જાય કે મનનો લય થઈ જાય, મન શૂન્ય ભાવને પામી જાય, નિર્વિચાર દશા આવી જાય. ત્યારે પ્રકાશ થઈ આવે છે. અને એ પ્રકાશમાં એને દેખાય છે, ઓહો, આ ત્રણ સ્થૂળ સૂક્ષ્મને કારણ એ ત્રણ શરીર જુદા છે, અને એનાથી પોતાનો જુદો આત્મા જુએ. ત્રણ શરીર જુદા દેખાય અને એનાથી ભિન્ન પોતાનો આત્મા, એનું દર્શન થાય. સર્વત્ર વ્યાપક જે બ્રહ્મ, એનું પણ એને દર્શન થાય. અને એ બ્રહ્મથી પર જે પરબ્રહ્મ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ, એનું પણ એને સાક્ષાત દર્શન થાય છે. અને પછી આત્માનું બ્રહ્મ સાથે તાદાત્મ્ય થઈ જાય છે, અભેદ સ્થિતિ થાય છે, નિર્વિકલ્પ સ્થિતિ થાય છે. જે જ્ઞાન માર્ગમાં શંકરાચાર્યજી કહે છે એ બ્રહ્મની સાથે એનું એકાત્મપણું થાય છે. અને એવો બ્રહ્મરૂપ થકો, અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણાને પામતો થકો એ પુરુષોત્તમ નારાયણના મૂર્તિના પરમ સુખે સુખીઓ થઈ જાય છે. આ મૂર્તિના ધ્યાને કરીને થાય છે. આ સાર. હવે એના ઉપર
ગોપાળ યોગીની જે વાત કરી એ તમને હું વાત કરું છું. આ ચરિત્ર ઘણા કહે છે, પણ જે વાત શ્રીજી મહારાજને કહેવી છે એ કોઈ કહેતું નથી. હવે ફરતા ફરતા વન વિચરણમાં મહારાજ નેપાળ ગયા અને નેપાળમાં એમને ગોપાળ યોગીનો મુલાકાત થઈ. આડ બીડ ઘોર જંગલ, એમાં શ્રીજી મહારાજ નીલકંઠ વર્ણી રૂપે 11-12 વર્ષની ઉંમર, આવડું છોકરું, છાતી ફાટી જાય. 12 વર્ષનું છોકરું અને બિહડ વનમાં ફરે, ઉગાડે ભાઈ, એક જ ખાલી આછાદન વસ્ત્ર, એ કઈ રેનકોટ ને છત્રીઓ ને એવું બધું લઈને નતા ગયા રે, થર્મોસ ને હીટર ને બધું કઈ નહીં, એમાં ઘૂમતા હતા. ત્યારે એક મોટા વડ વૃક્ષની નીચે એક યોગી બેઠા હતા, મોટી જટા, પ્રગલ્ભ શરીર, ધ્યાન મુદ્રામાં હતા અને નીલકંઠ વર્ણી ત્યાં આવે છે. યોગીને જોયા એટલે એમને પ્રણામ કર્યા. યોગી પણ ઊભા થઈ ગયા. આ કોણ? આવડું બાળક આ ઘોર વનમાં અને અહીંયા આવ્યું? એકદમ દોડીને બથમાં લઈને ભેટી ગયા. પણ પેલી જ મુલાકાતે ગોપાળ યોગીને પ્રેમ થયો, સ્નેહ થયો કે મને જ્યાં ત્યાં સ્નેહ થાય નહીં, આમાં આટલો બધો મને પ્રેમ કેમ થાય છે? અહીંયા જ્યાં રોકાઈ જાય, મને એકલાને નિસંગ રહેવું, વનના મૃગલાની જેમ એકલું રહેવું એ જ મને પસંદ, કોઈનો ક્યાંય સંગ નથી એટલે તો અહીંયા બેઠો છું. પણ આ બાળક આવ્યું તો મને એમ કેમ થાય છે કે આ ન જાય? ત્યાં તો સામેથી નીલકંઠ વર્ણીએ કહ્યું કે યોગીરાજ આપને મળ્યો, આપની થોડી વાત સાંભળી, મને થાય છે. અને ખરેખર એ હતા અષ્ટાંગ યોગમાં, હઠ યોગમાં એ સિદ્ધ પુરુષ હતા, અનેક સિદ્ધિઓ હતી એને, સામાન્ય નહોતા, માસ્ટર હતા એમ કહો ને. એટલે આપની પાસે મને લાગે છે કે ઘણી સિદ્ધિઓ છે, પણ ખાસ કરીને અષ્ટાંગ યોગના આપ ગુરુ છો, એના જાણકાર છો, તો મારે તમારી પાસે રહેવું છે. અને ગોપાળ યોગીને શાંતિ થઈ. હા, શું ઈચ્છતો હતો કે આ જાય નહીં તો સારું. ત્યાં તેણે સામેથી જ કીધું હું અહીં રહેવા માંગુ છું, મારે અહીંયા રહેવું છે. તમે ગુરુ, હું શિષ્ય, તમે જે અષ્ટાંગ યોગ જાણો છો એ મારે શીખવો છે, ભલે હું શીખવાડીશ. રહ્યા અષ્ટાંગ યોગની યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન આ બધું શીખવાડે, સમાધિનું ને બધું શીખવાડે. હઠ યોગની અંદર પછી નેતિ ધોતી નવલી કુંજર ક્રિયા, નવલી પ્રક્ષાલન ક્રિયા ને એ બધું જે સાધનો હોય એ બધા બતાવે. પણ જે વસ્તુ બતાવે એ તરત કરી બતાવે સામે, એટલે ગોપાળ યોગી મૂંઝાય કે આને આવડે જ છે. આ ખાલી ઔપચારિકતા જ કરે છે, ખાલી કહેવા માત્ર મને લાગે છે કે મને ગુરુ ગુરુ કરે છે, બાકી આને હું શીખવાડું ત્યાં તો બધું હા મેં તરત બતાવી દે છે. અને આગળ જે શીખવાડ્યું એ ભૂલ પડતી નથી, ભૂલતા નથી. આ તો આવડે જ છે પણ ખાલી ઉપચાર કરે છે કે હું તમારી પાસે શીખું છું, મને મોટાઈ આપે છે, બાકી આને કઈ નથી આવડતું એવું છે નહીં. એટલે વિચારે ચડે કે નરનારાયણ છે, આ સ્વયં કૃષ્ણ છે કે કોણ છે? આવી યોગ કળાઓ આટલા બાળકમાં અને આવું એમ કરતા કરતા સમય ગયો. એમાં એક વખત હવે જ સાંભળજો, એમાં નીલકંઠ વર્ણીએ ગોપાળ યોગીને કહ્યું કે યોગીરાજ, ગુરુ મહારાજ, આપે મને તો કૃતાર્થ કરી દીધો. સાંભળજો, આપે મને કૃતાર્થ કરી દીધો. આપની પાસે આવ્યો, આપે મને આ બધા અષ્ટાંગ યોગ શીખ્યો, તે આપની કૃપાથી અને અષ્ટાંગ યોગ આપે શીખ્યો એની કૃપાથી મને મારા આત્માનું સાક્ષાત દર્શન થાય છે, અને બ્રહ્મનું પણ સાક્ષાત દર્શન થાય છે, અને એ બ્રહ્મથી પર જે પરબ્રહ્મ છે, અક્ષરાતીત પુરુષોત્તમ છે, એનું પણ મને સાક્ષાત દર્શન થાય છે. અને મારા આત્માનું બ્રહ્મ સાથે તાદાત્મ્ય પણ અનુભવું છું, અને એ અક્ષરના સાધર્મ્યપણા થકો, બ્રહ્મના સાધર્મ્યપણા પામતો થકો હું પરબ્રહ્મને આપની કૃપાથી દેખું છું, સાક્ષાત દેખું છું. આ હું આપના થકી પામ્યો. ગોપાળ યોગી જોઈ રહ્યા કે આ મને નથી ખબર, હું આ તમે કહો છો ત્યારે સાંભળું છું,
મને આ તો છીતી જ નથી, અને આ એમ કે છે કે તમારી કૃપાથી મળ્યું. ત્યારે ગોપાલ યોગી નિખાલસ હતા. એમને કહ્યું, વર્ણી, આ તમે જે કહો છો એ મને અનુભૂતિ નથી. જો સમાધિ છે ને, સમાધિ અભ્યાસથી થાય, સિદ્ધિઓ પણ આવે, પણ એનો મતલબ એવો નથી કે એને આત્મદર્શન હોય, એને બ્રહ્મદર્શન હોય. કારણ કે આગળ પણ આપણે કહ્યું છે એમ બધા જેની જેટલી હોય એ પ્રમાણે દર્શન થાય. ગોપાળ યોગીએ નિખાલસપણે કહ્યું કે મને આ નવું લાગે છે અને મને આ અનુભૂતિ નથી. આ કઈ રીતે થાય કે તમે આત્માને પણ ભિન્ન જુઓ છો, બ્રહ્મને પણ ભિન્ન જુઓ છો, બંનેનો તાદાત્મ્ય પણ અનુભવો છો, અને એનાથી પરબ્રહ્મને પણ તમે જુઓ છો, દેખો છો, સાક્ષાત અનુભૂતિ કરો છો. આ કઈ રીતે શક્ય થાય? સાંભળજો, કઈ રીતે શક્ય થાય? ત્યારે નીલકંઠ વર્ણીએ કહ્યું, એટલે સહજાનંદ સ્વામીએ કહ્યું, એ શક્ય થાય ગુરુ મહારાજ, પણ કઈ રીતે? કઈ રીતે? આ મૂર્તિનું ધ્યાન કરો. જુઓ, તમે જુઓ ભાઈ, કભી સુના થા હે ભાઈ? કિતની સત્સંગી જીવન કી ભૂષણ की कथा सुनी. આ રહસ્ય છે. આ ઠેકી કેમ જાય છે એ મને આશ્ચર્ય છે. આને છલાંગ મારીને નીકળી શું કામ જાય છે? આવી અદભુત અદભુત વાતો છે કે જેમાં મારો બાપ કેવો છે એ દેખાય છે, એને કેમ છલાંગ મારી જાય છે? કે દેખાય આ મૂર્તિ, એનું ધ્યાન કરો. અને ગોપાલ યોગી જોઈ ગયા, મૂર્તિને નિરખતા જ રહ્યા, નિરખતા જ રહ્યા, નિરખતા જ રહ્યા. અને એના સ્વરૂપમાં એવું હેત થયું, એવું જ હેત થયું. આંખ બંધ કરે, આંખ ખુલે, નીલકંઠ જ દેખાય. અને જોતા 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 એને પ્રકાશ થઈ આવ્યો. પોતાના આત્માને એને ભિન્ન પણ જોયો, સાક્ષાત બ્રહ્મને પણ જોયું, બંનેનું તાદાત્મ્ય પણ અનુભવ્યું. અને એનાથી પર પુરુષોત્તમ નારાયણને દીઠા. એ કોણ સામે બેઠો તો? એ ગોપાળ યોગી. જો અમારા બધા રૂવાડા ઉભા થઈ ગયા. ગોપાળ યોગી ઉભા થઈને સાષ્ટાંગ દંડવત મળ્યા, પ્રણામ કરો. મને ગુરુ કહો છો, તમે ગુરુ નામ ગુરુ છો. પ્રભુ આપ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ મારો ઉદ્ધાર કરવા માટે અહીંયા આવ્યા. પ્રભુ બસ એક જ વસ્તુ માગું છું, હવે તમારો વિયોગ ન થાય. આવ્યા અને વિયા જાઓ, વિયોગ સહન નહીં થાય. વાતે સાચી, કેમ સહન થાય? મને હવે વિયોગ સહન નહીં થાય. કઈ વાંધો નહીં, હું મારા સ્વરૂપમાં તમને લઈ લઉં. બસ ગોપાળ યોગીનો દેહ મુકાયો, પોતાનું સ્વરૂપનું ધામ આપ્યું, અગ્નિ સંસ્કાર પોતે કર્યો અને ગોપાળ યોગી પાસેથી વિદાય થયા. બોલો, આવી અદભુત કથા, મૂર્તિના ધ્યાન. ગોપાળ યોગી જો સિદ્ધ હતા એટલે કહ્યું કે અમે ઘણાને મળ્યા છીએ, પણ કોઈ એવો જોયામાં આવ્યો નથી. આ મૂર્તિ, આ એટલે આ નહીં હોય, પાછું જોજો, આ મૂર્તિનું ધ્યાન કરવાથી આ સિદ્ધ થાય છે. આત્મા અને બ્રહ્મ અને પરબ્રહ્મનું દર્શન થાય છે. કેટલી મોટી વાત છે ભાઈ. વિષય તો શંકરાચાર્ય ધ્યાનનો આપ્યો છે, પણ ભાઈ ધ્યાનમાં આપણે ઘણું બધું ધ્યાનમાં લેવા જેવું છે. ધ્યાન પછી કરીએ, પણ પેલા ધ્યાનમાં ઘણું લઈએ તો એક ઘણું કામ થઈ જાય. એટલે આ બધી વસ્તુઓ મૂર્તિ ઉપાસનાથી થાય છે ને. તો હવે ધ્યાન કોનું કરવું? શાસ્ત્રમાં બહુ ચર્ચા છે. કોનું ધ્યાન? કષ્ટ ધ્યેય, કોનું ધ્યાન કરવું? રામાનુજાચાર્ય શ્રી ભાષ્યના વિવરણમાં, એટલે ટીકામાં, કોમેન્ટ્રીમાં, ભાષ્યમાં આ સરસ એમણે પ્રશ્ન ઉઠાવ્યો છે. કષ્ટ ધ્યેય, ધ્યાન કરવા યોગ્ય કોણ? બહુ મહત્વની વાત આવે છે, સાંભળવા જેવી. હા, ભલે લાગે તમને શાસ્ત્રી આ તે, પણ બધું એમાં જાણવા જેવું બહુ છે. સીધો જ પ્રશ્ન પૂછ્યો શાસ્ત્રોમાં. કષ્ટ ધ્યેય, કોણ ધ્યાન કરવા યોગ્ય? ઘણા છે, દેવી દેવતાઓ આ તે, એનો કોઈ પાર નથી. તો ધ્યાન કરવા યોગ્ય કોણ? રામાનુજાચાર્યએ કહ્યું શુભાશ્રયો ધ્યેય, મતલબ ભાવનાત્રય રહિત ધ્યેય.
ત્રણ ભાવનાથી જે રહિત હોય એનું ધ્યાન થાય. ત્રણ ભાવના પહેલા તો કઈ? કર્મ ભાવના, બ્રહ્મ ભાવના અને ઉભય ભાવના. આ ત્રણ ભાવના. એ ત્રણેય ભાવનાથી જે અતીત હોય, રહિત હોય, એ જે હોય તે એનું ધ્યાન થાય. તો કર્મ ભાવનામાં કોણ આવ્યા? બધા જીવ. બધા નાના મોટા બધા જીવ છે એ બધા કર્મ ભાવનામાં જીવે છે. કર્મને આધીન જ જીવે છે ને. જેવા કર્મ કરે એવું સુખ દુઃખ પામે ને કર્મ પ્રમાણે ગતિ કરે. કર્માનુગો ગચ્છતિ જીવ. કર્મ ભાવનાથી જોડાયેલા છે. કર્મ વગર રહી શકે નહીં અને કર્મના ફળ ભોગવ્યા વગર પણ છૂટક્યો નહીં. કર્મ ભાવનામાં જીવે. એટલે કોઈ કર્મ ભાવનામાં જીવો છે માટે એ જીવનું પણ ધ્યાન થાય. કારણ કે ત્રણ ભાવનાથી રહિત હોવું જોઈએ તત્વ. બસ નક્કી કરો તમે. એટલે કોઈ જીવનું ધ્યાન થાય. એકડો નીકળી ગયો? નીકળ્યો. હવે બ્રહ્મ ભાવના અને બીજી ઉભય ભાવના. તો ઉભય ભાવના એટલે કર્મ ભાવના પણ ખરી ને બ્રહ્મ ભાવના પણ ખરી. બે ભાવના સાથે રાખીને રહેતા હોય, જીવન વ્યતીત કરતા હોય, એને ઉભય ભાવના વાળા કહેવાય. એવા કોણ? બ્રહ્માદિક દેવતાઓ. બ્રહ્માદિક, ઇન્દ્રાદિક બધા દેવતાઓ, પ્રમુખ પ્રમુખ બધા દેવતાઓ છે. તો એ ઉભય ભાવના વાળા છે. એ કર્મ ભાવના પણ છે, કર્મ પણ કરે છે અને બ્રહ્મ ભાવમાં પણ જીવે છે. કારણ કે એને જેવું આત્માનું ભાન છે બ્રહ્માદિકને, એવું આપણને નથી. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું ને કે શિવ બ્રહ્માદિક દેવતાઓ જેવી રીતે આત્મા સ્વરૂપે વર્તે છે એવું તો બીજાથી વર્તાય પણ નહીં. પણ કર્મ ભાવના પણ છે. તો ઉભય ભાવના વાળા થયા ને. એટલે એ દેવતાઓનું પણ ધ્યાન થાય. કેટલું સરસ રામાનુજાચાર્ય સ્પષ્ટ સમજાવે છે કે કોઈ દેવતાઓનું ધ્યાન થાય નહીં. કારણ કે બંને ભાવનાઓ જીવે છે. બ્રહ્મ ભાવના તો છે પણ સાથે કર્મ ભાવના પણ છે. એટલે એનું ધ્યાન ન થાય. એનું ધ્યાન બોલજો, મજા છે આ. કોઈ જીવનું ધ્યાન, બ્રહ્માદિક દેવતા ઉભય ભાવના વાળા છે એટલે એનું ધ્યાન. હવે એક રહી બ્રહ્મ ભાવના. બ્રહ્મ ભાવનામાં કોણ છે? મુક્ત પુરુષ. અક્ષરમાં મુક્તો, ગોલોકમાં મુક્તો, જે ધામમાં મુક્તો બેઠા છે એ બ્રહ્મ ભાવનામાં છે ને. એને કર્મ ભાવના નથી, ઉભય ભાવના વાળા પણ નથી, શુદ્ધ બ્રહ્મ ભાવના છે. તો એ બ્રહ્મ ભાવ વાળાનું પણ ધ્યાન થાય. તો રહ્યું કોણ? પરબ્રહ્મ એક. કેટલી સરસ ચાવી ગોતતા ગોતતા પહોંચ્યા. જીવને કાઢી નાખ્યા, બધા દેવતાઓને કાઢી નાખ્યા, મુક્ત પુરુષોને એક બાજુ રાખી દીધા અને સર્વના પતિ એવા પુરુષોત્તમ નારાયણનું જ ધ્યાન થાય, પણ બીજા કોઈનું ધ્યાન થાય નહીં. હજી ઉપનિષદની અંદર આ પ્રશ્ન એક પૂછાયો છે, કશ્ચ ધ્યેય. કોનું ધ્યાન કરવું? ધ્યાન કોનું કરવું? ત્યાં જુદી રીતે પ્રશ્ન નો જવાબ આવ્યો. કારણમસ્તુ ધ્યેયમ. કારણસ્તુ ધ્યેય. કારણનું ધ્યાન કરો. જે કોઈનું કાર્ય ન હોય, મૂળ કારણનું ધ્યેય કરો, ધ્યાન કરો. આ બધી આપણી સૃષ્ટિ છે એનું કારણ એટલે મૂળ, બીજ. છોડવો ઉગ્યો છે તો એનું બીજ હોય, એ બીજ કારણ કહેવાય અને છોડવો એનું કાર્ય કહેવાય. બીજ હોય તો જ છોડવો થાય ને. આ આખી સૃષ્ટિ છે તેનું કારણ બ્રહ્મા છે. આ સૃષ્ટિ ચાલે છે તો શિવ બ્રહ્માદિક દેવતાઓથી ચાલે, બરાબર છે. તો એ ત્રણેય જે દેવતાઓ છે એનું કોઈ કારણ છે. એ વિરાટ પુરુષમાંથી પ્રગટ્યા છે, સ્વતંત્ર નથી. માટે બ્રહ્માદિક દેવતાનું ધ્યાન ન થાય, કારણ કે એ કોઈનું કાર્ય છે, કોઈને લીધે છે. તો વિરાટ પુરુષમાંથી એ પ્રગટ્યા છે, કારણ વિરાટ પુરુષ છે. વિરાટ પુરુષ ન હોય તો શિવ બ્રહ્માદિક હોય નહીં. માટે શિવ બ્રહ્માદિકનું ધ્યાન ના થાય તો વિરાટનું થાય? તો કે ના, વિરાટ પ્રધાન પુરુષને લીધે છે. પ્રધાન પુરુષમાંથી વિરાટ પુરુષ પ્રગટ થયા છે, માટે એનું પણ ધ્યાન. તો પ્રધાન પુરુષનું થાય? તો કે ના, એ મૂળ પુરુષમાંથી પ્રગટ્યા છે, એનો બાપ મૂળ પુરુષ છે.
તો મૂળ પુરુષનું ધ્યાન થાય, પ્રધાન પુરુષનું ન થાય. મૂળ પુરુષનું તો થાય. તો કે ના, એ તો અક્ષરના આધારે છે, અક્ષર બ્રહ્મને આધારે છે. તો અક્ષર બ્રહ્મનું ધ્યાન થાય. તો કે ના, અક્ષર બ્રહ્મ અક્ષરાધીશને આધીન છે, માટે અક્ષરાધીશ પુરુષોત્તમનું ધ્યાન. હવે એના ઉપર કોઈ નથી, એનું કોઈ કારણ નથી. એ સર્વાધાર છે, સર્વ કારણના કારણ છે. માટે સર્વ કારણનું કારણ એવા જે પુરુષોત્તમ નારાયણ, એનું જ ધ્યાન થાય, બીજા કોઈનું ધ્યાન થાય. લો, કેટલી સરસ વાત છે. એટલે જ શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે કહ્યું છે ને કે ભગવાનનું જ ધ્યાન થાય, બીજાનું ના ધ્યાન. હવે થોડી વાત તમે સમજો. આપણા સમાજમાં, એટલે ઓલ ઓવર સમાજમાં મોટે ભાગે ગુરુનું ધ્યાન કરવાનું પ્રચલન બહુ છે. તો સમજવા જેવી વાત આપણે લઈએ છીએ. ધ્યાન મૂલમ ગુરોર મૂર્તિ. આમ નિરાકારને માને, પણ પછી ગુરુનું ધ્યાન કરે. તે પેલા ભગવાનનું ધ્યાન કરો ને, ભગવાન રામચંદ્રજીનું ધ્યાન કરો, ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરો. આમ કેમ કે અમે સાકાર રૂપમાં માનતા નથી, તો ગુરુના ફોટા શું કામ રાખો? અમે ઘણી જગ્યાએ જાય, માનતા હોય નિરાકાર બ્રહ્મ અને ગુરુનો ફોટો પધરાવ્યો હોય, તો પછી ભગવાનનો પધરાવો ને પણ. અને ભગવાનના ધ્યાનને બદલે ગુરુનું ધ્યાન કરે. પણ આ ગુરુનું પ્રચલન, ગુરુના ધ્યાનનું, ગુરુમુખી, ગુરુનો મહિમા સર્વત્ર એનો મહિમા છે, પણ ધ્યાન ગુરુનું કરવાનું પણ પ્રચાર બહુ જ છે. ગુરુનું ધ્યાન કરો. મધ્યના 19મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું, બહુ સરસ વાંચવા જેવું, વિચારવા જેવું પ્રશ્ન વચનામૃત છે કે ધ્યાન, જો એક એક શબ્દ ઉપર રસ છે. ધ્યાન ભગવાનનું જ કરવું. આજ બેઠા શબ્દો બોલું છું, ભગવાનનું જ ધ્યાન કરવું. જ મૂક્યો, ભગવાનનું ધ્યાન કરવું એમ નહીં. શું આખી એમાં સ્પષ્ટીકરણ, આ તો હું તમને ખાલી ટુકડો જ બોલું છું, બાકી એમાં આ ધ્યાનનું આખું ચેપ્ટર છે મધ્યના 19મા વચનામૃત. પણ એ વાત કરતા કરતા મહારાજે કહ્યું ભગવાનનું જ ધ્યાન કરવું. આ જકાર મૂકે પછી કોઈ બાકી રહે? અને તોય પાછી સ્પષ્ટતા કરી. સાંભળજો, આપણે ક્યાં ભૂલ ખાય છે અને ભવિષ્યમાં ભૂલ ન ખાઈએ. ભગવાનનું જ ધ્યાન કરવું, વાત પૂરી થઈ ગઈ. છતાંય શ્રીજી મહારાજે એમ કહ્યું બીજા કોઈ દેવાદિકનું ધ્યાન ન કરવું, બીજા કોઈ દેવનું ધ્યાન ન કરવું. એટલું બાકી નાખ્યું નહીં, પાછું તરત કહ્યું. અને બીજું, જે સાધુ સમાધિનિષ્ઠ હોય અને સિદ્ધ દશાને પામ્યા હોય એનું પણ ધ્યાન ન કરવું. હવે આમાં શું બાકી રહે છે? એક તો ભગવાનનું જ ધ્યાન કરવું, પછી એમાં કોઈ સાધુ ઘૂસ મારી શકે? કોઈ ગુરુ ઘૂસ મારી શકે? છતાંય ઘૂસ મારે છે ને. તો એ વચનામૃતના શ્રીજી મહારાજના વચનનું તો ઉલ્લંઘન છે ને. તમે ભલે જે કહ્યું, મારે કઈ કોઈની યારે લેવા દેવા નહીં, પણ મૂળ વાત મારે કેવી છે એ તો હું કહું જ. સહજાનંદ સ્વામીને જે કીધું છે ને એને એના શબ્દો હું તમને કહું છું. અમારા ખીચ ચડતી હોય એની જયારે બાજો એને કીધું છે હું કહું છું. ભગવાનનું જ ધ્યાન કરવું, દેવનું ન કરવું. સાધુ સિદ્ધ ગતિને પામ્યા સમાધિ નિષ્ઠ હોય તો કોઈનું ધ્યાન કરવું નહીં. શિક્ષાપત્રીમાં લખ્યું સ્પેશિયલ પાછું, ભગવાનનું ધ્યાન કરવું, ભગવાનના અવતારનું ધ્યાન કરવું અને ભગવાનની પ્રતિમાનું ધ્યાન કરવું, પણ બીજા કોઈ દેવાદિકનું ધ્યાન ન કરવું. અને ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ તેનું ધ્યાન ન કરવું. એમાં શ્લોકમાં તો લખ્યું નૃજીવાદ્યાહ, આદ્યાહ એટલે આદિક. આદિકમાં કોણ બાકી રહે? એટસેટ્રામાં કોણ બાકી રહે? કોઈ રહ્યું? તો આમાં બીજા ક્યાંથી ઘૂસ મારી શકે? આદ્યાહ કોઈ નહીં, ભગવાન સિવાય બીજા કોઈનું ધ્યાન નહીં. હવે તો એમાં ઘણા ફેરફાર કરીને વાત કરતા હોય છે કે બ્રહ્મ વેતાનું ધ્યાન ન થાય, પણ બ્રહ્મ રૂપનું એવું બધું ધ્યાન થાય. જો ભાઈ, શાસ્ત્રમાં ઉપનિષદમાં સ્પષ્ટ છે, બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ. બ્રહ્મને જાણનારો બ્રહ્મ થઈ જાય છે, બ્રહ્મરૂપ થઈ જાય છે. એટલે મૂળ શબ્દ મૂક્યો છે
કે બ્રહ્મ રૂપનું ધ્યાન ન થાય, બ્રહ્મ સ્વરૂપનું પણ ધ્યાન ન થાય, અને બ્રહ્મ વેતાનું પણ ન થાય. કારણ કે બ્રહ્મ વેતા એના થકી જ બ્રહ્મ રૂપ ને બ્રહ્મ સ્વરૂપ છે. બ્રહ્મવિદ બ્રહ્મને જાણે, બ્રહ્મ વેતા થયો એ બ્રહ્મ સ્વરૂપ જ થઈ જાય છે. બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતી. પછી જુદું બ્રહ્મ સ્વરૂપ કે બ્રહ્મ રૂપ એવું લખવાની જરૂર જ નથી હોતી. મતલબ બ્રહ્મ વેતા હોય, બ્રહ્મ રૂપ હોય, બ્રહ્મ સ્વરૂપ હોય, કોઈનું ધ્યાન થાય. આ શાસ્ત્રની વાત છે, હું ટુકડો જો સ્પષ્ટ બોલી દઉં છું. બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતી, એટલે બ્રહ્મ વેતા છે એ જે બ્રહ્મને જાણી ગયો એ બ્રહ્મ રૂપ થઈ જાય છે. એટલે બ્રહ્મવેતા શબ્દ મૂક્યો કે બ્રહ્મવેતાનું ધ્યાન ન કરવું. એટલે કોઈનું પછી બ્રહ્મ રૂપ હોય, બ્રહ્મ સ્વરૂપ હોય, બ્રહ્મવેતા હોય, કોઈનું ધ્યાન કરાય નહીં. મૂળ તો આદિ લખ્યા પછી કોઈ આવી જ ના શકે એમાં. એક ભગવાનનું જ ધ્યાન કરો. શિક્ષાપત્રી જે આ નાની છે ને 212 શ્લોકની, એના ઉપર સતાનંદ સ્વામીએ, રઘુવીરજી મહારાજજીએ અને ભગવત પ્રસાદજી મહારાજે એને વિવરણ લખ્યું, ભાષ્ય લખ્યું છે, કોમેન્ટ્રી લખી છે, ટીકા લખી છે. એ મોટો ગ્રંથ, એને મોટી શિક્ષાપત્રી કહેવામાં આવે છે. એ તમે તો કંઈ વાંચો ને, આખી સંસ્કૃતમાં છે. આ 115મા શ્લોકનું ધ્યાનનું છે ને વાત કરી, એના ઉપર વિવરણ લખતા લખતા લખ્યું છે કે નિત્ય મુક્તોનું પણ ધ્યાન ન કરવું. મતલબ અનાદિ મુક્તોનું પણ કોઈ ધ્યાન થાય નહીં. હા, ધ્યાન થાય સપાર્ષદ તરીકે, ભગવાનની સાથે સેવામાં હોય, સભામાં હોય, પરિચર્યામાં હોય તો ભગવાનની સાથે સમૂહમાં એ આપણે તો સપાર્ષદ ધ્યાન સ્વીકારીએ જ છીએ ને. શ્રીજી મહારાજ બેઠા હોય, સન્મુખ ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, ગુણાતીતાન, બ્રહ્માન સ્વામી, આપણે સાધુ આશ્રમમાં જે રીતે સ્વરૂપો છે તો એમ સભાની મૂર્તિ હોય તો એમ પરિચર્યામાં અને એમની સન્મુખમાં સેવામાં હોય તો મુક્તોનું ભગવાનની સાથે ધ્યાન થાય. પણ સ્વતંત્રપણે અનાદિ મુક્તોનું પણ ધ્યાન થાય નહીં. હવે આમાં કોઈ બાકી રહે સ્વતંત્રપણે ધ્યાન કરાવે? કોઈનું ધ્યાન નથી. હવે એક જે ગરબડ છે ને એ અહીંયા થાય છે. એ છે વચનામૃત વડતાલનું 5મું. 5મા વ્રતમાં વચનામૃત વડતાલનું 5મું વચનામૃત, એના વિશે બહુ મોટી ગેરસમજણો થતી હોય છે અથવા ઊભી કરાતી હોય છે. એ જ ઇટ ઇઝ વાંચી જાઉં છું. બાળક બુદ્ધિથી માંડીને ગમે તેવો હોય ને એને સ્પષ્ટ સમજાઈ જાય કે આમાં શું કહેવા માંગે છે. પછી આપણે આડાઅવળું કરવું હોય તો બધું થાય. બાકી આમાં જો સીધું કહે છે. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, એ કસર મટીને કનિષ્ઠ હોય તે આને આ જન્મને વિશે જ ઉત્તમ ભક્ત થાય કે ન થાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમજ જે ઉત્તમ હરિભક્ત હોય તેની પણ ભગવાનની પ્રસાદીય કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરે, અને જેમ ભગવાનને અર્થે થાળ કરે તેમજ ઉત્તમ જે ભગવાનના ભક્ત તેને અર્થે પણ થાળ કરીને તેને જમાડે, અને જેમ ભગવાનને અર્થે 5 રૂપિયાનું ખર્ચ કરે તેમજ તે મોટા સંતને અર્થે પણ ખર્ચ કરે, એવી રીતે ભગવાનને ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય ને તે 2 જન્મે તથા 4 જન્મે તથા 10 જન્મે કે 100 જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય તે આને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે. એવું ભગવાનને ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે. વડતાલનું 5મું વચનામૃત. હવે અહીંયા છે ને આમાં લાગ મળી જાય છે, પણ એ સમજો તો લાગ મળે એવું છે જ નહીં. પહેલી વાત, માનસી પૂજામાં એમને લેવાની વાત કરી, પણ કેટલી સાવધાની. જો ઇંગ્લિશ ટ્રાન્સલેશન થાય છે ને એ લખનારાઓ ચૂક કરી જાય છે, અને એમાં ભગવાન ભેળી ભગવાનની પ્રસાદીય કરીને માનસી પૂજા કરવી એવા શબ્દો આવતા જ નથી. ત્યારે આમાં ખાસ મૂક્યા છે ભગવાન ભેળી એટલે સપાર્ષદ. મહારાજ જમવા બેઠા હોય તો સાથે આપણે મુક્તાનંદ સ્વામીને જમાડીએ, ગોપાળાનંદ સ્વામીને જમાડીએ. અરે આપણે આ જોગી સ્વામી જેવા સંતોને આપણે સાથે બેસાડીને મહારાજની સાથે બધા જમતા હોય. પણ શ્રીજી મહારાજ તો ઊંચા બાજોઠ ઉપર રાધાધીરાજ બિરાજમાન હોય ને એ જમતા હોય.
પછી એમની પ્રસાદીય કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરવી, પણ સ્વતંત્ર માનસી પૂજા થાય. સમૂહમાં તો થાય, ભગવાનની સાથે થાય. જમાડો બધા સમૂહમાં ગોળ મંડળી કરીને જમતા હોય, જમાડવાની મજા આવે. શ્રીજી મહારાજ કહેતા હોય મુક્તાનંદ સ્વામીને ગળ્યું નથી ફાવતું, દૂધ આપો. ગોપાળાનંદ સ્વામી યોગીરાજ છે, એના શરીરમાં થોડુંક ગરમી હોય, એને સરસ ઠંડી છાશ આપો. મજા આવે જમાડવાની. આ બ્રહ્માનંદ સ્વામીના ચૂરમાના 5 લાડુ આપો, મજા આવે સમૂહમાં. અને ભગવાનની પ્રસાદીય કરીને આપણે થાળનો લાડુ હોય તો મહારાજને આમ એક બે લાડુ પીરસવા નહીં. આખી ડીશ હોય ને મહારાજના થાળમાં મૂકવાની, એ જમે એ આખી ડીશ જ ઉપાડી લેવાની, બીજી મૂકી દેવાની. અને પહેલી ડીશ ઉપાડી એ જે સંતો હોય એ બધાને પ્રસાદના લાડુ આપવા. ભજીયા ગરમ ગરમ લાવવાના, પણ જે વધ્યાના પીરસવા નહીં. એ સામાન્ય થોડા છે કે આપણે પીરસી એમ જમે. એ ડીશમાં જ આપ મૂક્યા, બધા થાળ મોટો રાખવાનો, બધી વસ્તુ ડીશમાં રાખવાની. શાકે સેજ ટાઢોળાનું શિયાળામાં ઠંડુ થઈ જાય તો એ આખો કટોરો લઈ લેવાનો અને બીજો ગરમ ગરમ ઊંધિયાનું શાક મૂકવાનું, ગરમ ગરમ ગુવારનું, ગરમ ગરમ ભીંડાનું, ગરમ ગરમ બટેટાનું રસાવાળું એવું શાક મૂકવાનું અને પેલું લઈ લેવાનું. મહારાજ પૂછે અરે પણ એ ક્યાં નાખશો? ઘણા અમારી જેવા ખાનારા છે, તમે તમારે જમો ઘરમાં જ ગરમ ગરમ જમો, ગરમ ગરમ ભજીયા જમો. પૂરી આવે તો પૂરી ડીશમાં એકદમ 10-12 રાખી એટલે ગરમ ગરમ લાગે. વળી થોડો સમય થાય તરત ઠંડી પડી જાય, આખી ડીશ જ લઈ જાવે ગરમ, પાછી આખી ડીશમાં 10-15 પૂરી ગોઠવી. બિલ તો આવવાનું જ નથી, તો શું કામ ટાઢું જમાડવું? માનસી પૂજા બહુ મોટી વાત છે ભાઈ, એમ નથી આવડતી. એ તો હૃદયો ભળે, જીવ ભળે ત્યારે માનસી પૂજા થાય. વાંચી ગયા ન થાય, સાંભળી ગયા ન થાય. હા, બોલો મંડે વાતું કરવા, ક્યાં લઈને આલ્યો? હા, વાતું મંડે કરવા. માનસી પૂજા એવી ચીજ છે. તો એ પ્રસાદી લઈ અને પછી એ સંતો ભક્તો હોય એને આપણે જમાડીએ, એમ ભેળી માનસી પૂજા થાય. પણ અહીંયા શું થાય છે, ઘણી જગ્યાએ ગુરુની જ સ્વતંત્ર માનસી પૂજા 5-5 શીખવાડવામાં આવે છે. એ આ વચનામૃતને આધારે. એમાં કહેવામાં શું આવે? વચનામૃતમાં કીધું જો માનસી પૂજા કરવાનું, બોલ્યા તો આમાં જ કરે, સાચી વાત છે. પણ આમાં ભેળી કરવાનું કીધું છે. ભગવાનની એક બાજુ હડસેલી ને નહીં. એટલે આ ભગવાનની સાથે તો ગોપાળાનંદ સ્વામીનું ધ્યાન થાય, પણ ભગવાનને મૂકીને ગોપાળાનંદ સ્વામીનું ધ્યાન ન થાય. એ સહજાનંદ સ્વામીનો સિદ્ધાંત છે. તો બીજાનો તો કોનું થાય? શ્રીજી મહારાજની સાથે થાય. આ બધા હું કઈશ પ્રસંગ, 1-2 પ્રસંગો છે ભાઈ. તો એટલે ઘણા પછી સ્વતંત્ર પોતાના ગુરુઓની 5-5 માનસી પૂજા કરે, શીખવાડે. જો ઘણા આપણે તે એવું છે, ઘણા આપણા ધાર્મિક સમાજમાં, સંપ્રદાયમાં ઘણા લોકો બહુ ચતુરાઈ વાપરે છે. ભેળી માનસી પૂજા શરૂ કરાવે એટલે શું કહેવાય? વચનામૃત પ્રમાણે કરીએ છીએ. શ્રીજી મહારાજને માનસી પૂજા શીખવાડે એટલે કે જો શ્રીજી મહારાજ આવ્યા છે, ઢોલિયા બેઠા છે, બાજોટે બેઠા છે, સરસ મજાનો થાળ મૂક્યો છે, આવી રીતે વાનગીઓ છે. પછી ધીમેથી એના ગુરુને ગોઠવે. પછી આ બેઠા છે એમને જમે. પછી બધો ફોકસ શ્રીજી મહારાજ ઉપરથી હટાવી અને પોતાના ગુરુ ઉપર ગોઠવાવી દે. અને પછી ત્યાં જમો સ્વામી, જમો સ્વામી, લાડુ જમો, દૂધ પીઓ, પાણી પીવો, જમો સ્વામી, જમો સ્વામી, પીવો સ્વામી, જમો સ્વામી, સ્વામી માલ, પછી ગુરુ માલ. એટલે મારું શું કહેવાય, એમ અમે ભેળી કરાવીએ છીએ. પણ તમે બેસાડ્યા પછી કોણી મારીને કાઢી નાખ્યા એનું કોઈને કહેતા નથી. આ ચતુરાઈ છે. હું કહું છું કે આપણે આમાં ભેદ શું છે? આ બધું કહીને કે આપણે એવું નથી, કોઈને ટીકા કરવા નથી. પણ જ્યારે પુરુષોત્તમ નારાયણને મૂકીને મહારાજે જો મધ્યના 19માં કીધું એની ભક્તિ ભગવાનને મૂકીને બીજાનું ધ્યાન કરશે તો એની ભક્તિ વેશ્યાના જેવી થશે. હા, એટલે કદાચ આ લોકમાં હવે પોતાના ઈષ્ટદેવની મરજી લોપી અને તમે વ્યક્તિ પૂજાનો આગળ કરી અને ગુરુઓના ધ્યાન કરો તો આ લોકમાં તો ફાવો જ. કારણ કે વ્યક્તિ પૂજાથી જ વ્યાપ વધે છે. જીવંત વ્યક્તિમાં તમે જેટલો મહિમા કરીને જોડાવો, આ આવે છે ને એનાથી 50 ગણા માણસો આવે. કારણ કે મહિમા એટલો ગાયો હોય અને કેન્દ્રમાં એટલા લાવ્યા હોય એની દ્રષ્ટિ પામમાં, એનો સ્પર્શ પામમાં, એને જોવા માણસો આવી જાય. હાથ જોડ તમે કીધું કે એક વાર દર્શન કરો, તમારા કરોડો જન્મના પાપ બળી જાય. કોણ ન આવે? હે, એટલે આ વ્યક્તિ પૂજાનો આ એક ફાયદો છે. પણ આ લોકમાં ફાયદો છે, પણ
આપણા ઈષ્ટના વચન લોપીને ગમે તેવો ફાયદો થાય તો એ ફાયદો ધૂળ જેવો છે. ગમે તેટલું મળે એના વચન લોપીને આપણે શું કરવાનું? એના વચન લોપીને ફેલાવવાની શું ફાયદો થયો ભાઈ? મોઢું તો ત્યાં દેખાડવામાં શરમ આવશે તે આ શું કર્યું, મને ભજાયો તને ભજાયો. બરાબર છે. આમાં કોઈ એક જગ્યાએ આંગળી ચીંધવાની વાત નથી. અત્યારે મૂળ સંપ્રદાયના રહેનારામાં આ ઘણો છે, પણ લોકોને દ્રષ્ટિ નથી આવતી. શું કરીએ? આ સમજવા જેવું છે. એટલે બીજો ગેરફાયદો શું થાય? દેહ મૂક્યા પછી ભગવાનને એને અંતર રહી જાય છે. ઉપાસના બહુ મોટી વાત છે. કેટલી શુદ્ધિની વાતો લખી છે, ત્યારે અક્ષરધામમાં જવાય છે. ભગવાન સ્વામિનારાયણને ભજતો હોય તોય બીજે જતું રહેવાય. ગોપાળાનંદ સ્વામીની વાતો વાંચો, એમાં ગોપાળાનંદ સ્વામી ચોખ્ખું લખે છે એ કે પુરુષોત્તમ સિવાય જો બીજે જોડાણ થાય તો પુરુષોત્તમને પમાતું નથી. એટલે તો આપણે ત્યાં નિષ્કુળાનંદ સ્વામીની ઘટનાઓ છે ને, રામાનંદ સ્વામી ધોલેરામાં તેડવા આવ્યા. હવે એ તો એના મૂળ ગુરુ ને નિષ્કુળાનંદ સ્વામીના, અને એ કહેતા હતા તોય નહોતા નીલકંઠ વર્ણી પાસે ગયા. કાગળમાં સમાચાર મોકલ્યા તોય સીધા ભૂજ ગયા હતા. એવા નિષ્કુળાનંદ સ્વામી એને રામાનંદ સ્વામી દર્શન દીધા, હું તેડવા આવ્યો છું. તો કે 2 ડગલા પાછા પડી ગયા. આપ મારા ગુરુ છો, પણ શ્રીજી મહારાજ આવે તો જ આવું, બાકી ના આવું. કેવું કેવું આપણને સમજાવ્યું છે, પણ આપણે દીવો લઈને કૂવામાં પડીએ તો પછી આ કોનો વાંક? હું કર માને પણ એટલે હું એક જ ભાવનાથી આ વાત તમને કહું છું કે બીજ ટકવું જોઈએ, શુદ્ધ સંપ્રદાયનું બીજ ટકવું જોઈએ. 50 વર્ષે 25 વર્ષે 100 વર્ષે પણ એમ હોવું જોઈએ કે આ વસ્તુ બધે ભલે જે ચાલતું હોય તે ચાલે, પણ મૂળ સહજાનંદ સ્વામીની વાત તો રહેવી જ જોઈએ. અને એ શાસ્ત્રની રીત પ્રમાણે વાત કરે. અને અમે તો એ ગુરુ પરંપરા ઉછર્યા છે કે જ્યાં ઉદ્ધાર વાત નહોતી. બાલ મુકુંદ દાસ સ્વામીને મળેલા આપણા ગુરુ હોય, અને એ ગુરુની સાથે અમે 20-15 વર્ષ રહ્યા હોય, હજી જોગી સ્વામી જેવા જીવતા હોય. આવા બધા સમર્થ પુરુષો કોઈએ ગુરુના ધ્યાન કર્યા નથી. નારાયણ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીના ધ્યાન કર્યા છે, એના ધ્યાન શીખવાડ્યા છે, એની જ માનસી શીખવાડી છે. અને સહજાનંદ સ્વામી પણ અંત્યના 23મા વચનામૃતમાં ભગવાનની જ માનસી પૂજા શીખવાડી છે. હા, પરમહંસો સહિત નદીએ નાવા ગયા હોય એ એમ વાત કરે, પણ ફોકસ સતત કેના ઉપર? ભગવાન ઉપર હોય. તમે પછી એવી યુવક સભામાં જાઓ પછી તમને એવા ગુરુ કેન્દ્રમાં રાખીને માનસી પૂજા મળે શીખવાડવા, તો હું તમને કહું છું કે એ તમે લપસી ગયા છો, કે આ યોગ્ય નથી. આપણે પુરુષોત્તમને પામવું છે, કારણ કે આપણે જેનું ધ્યાન કરી છે ક્યાં જશે કોને ખબર છે. શ્રીજી મહારાજે મળેલા નંદ સંતો પણ એક જુદી જુદી જગ્યાએ જતા રહ્યા છે. તો આ કઈ ખબર પડે ભાઈ, સમજવું પડે, બહુ સમજવું પડે. એટલે જ મધ્યના 16માં અંત્યનું 16 કે મધ્યનું પતિવ્રતાનું છે વચનામાં અંત્યનું 16 કે, તો એમાંય કીધું ભગવાન જેવું હેત મુક્તમાં પણ ન કરે, એવી સ્પષ્ટ વાત છે સહજાનંદ સ્વામી. એટલે માનસી પૂજા સમૂહમાં ખરી, પણ મૂળ માનસી પૂજા ભગવાનની થાય. એટલે આમાં કયું? ભગવાન ભેળી ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાનની સાથે માનસી પૂજા. બહુ મહિમા છે આ વરતાલના 5માનો. હા, પણ પછી શું કહ્યું? માનસી પૂજા ભગવાનની, મોટા સંતોની. પણ ખાસ શું છે? જે જીવંત છે, જે ભગવાનના ભક્તો છે, શબ્દ વાપરો છે ઉત્તમ, જે ભગવાનના હરિભક્ત, એટલે સાધુમાં હોય, ગ્રહસ્થમાં હોય, બધે હોય, જે હોય તે, એની સરખી સેવા કરવાની મૂળ આ વાત છે. જેમ તમે મૂર્તિની ભગવાનની થાળ કરો છો, 5 પૈસાનો ખર્ચ કરો છો, દોડી દોડીને ભગવાનને અર્થે કેસરિયા દૂધ લઈ જાઓ છો, જેટલું માગે એટલું દ્રવ્ય આપી દો છો, એમ કોઈ ભગવાનનો એવો ઉત્તમ ભક્ત તમને નજરમાં આવે તો ભગવાનની જેમ એની સેવા કરો.
આ મૂળ વાત છે. એને અર્થે તમે થાળ જેમ ભગવાનને કરો એમ એને અર્થે પણ થાળ કરો. એવી સરસ વાનગીઓ બનાવી એને ભાવતું ફાવતું એવી રીતે સેવા કરો. એને રીતે 5-25 રૂપિયાનો ખર્ચ કરો. ભગવાનને અર્થે કરવામાં જેમ છે નહીં, આટલી સરખી સેવા કરો તો જે કામ ઠાકોરજી કેટલું પોતાના ભક્તને, સંતોને, સાધુઓને, એવા ઉત્તમ ભક્તોને માન આપે છે કે મારી આવી રીતે સેવા કરશો તોય જે કામ નહીં થાય એવા મારા ભગતની આમ સેવા કરશો તો એટલું કામ થાય. પણ આવો મહિમા આ વચનામૃતનો મહારાજને કેવો છે, એને હાવ આપણે ઊંધો ઢોળી જાય છે. સેવા કરો એવા મોટા પુરુષ. આ ગુણાતીતાનંદ સ્વામીની સાથે શિવલાલભાઈ ને બધો સંઘ વડતાલ જતો હતો અને પછી પેલો વાગડમાં આવ્યા અને આત્માનંદ સ્વામી પાસે રોકાણા. થોડું સેવાનું વાત નીકળી. વડતાલનો સમયો હોય, આચાર્ય મહારાજ હોય, રઘુવીરજી મહારાજ, આ બધો કેવા ભવ્ય સમય એ વખતના થતા હોય, મોટા મોટા સંતોનું દર્શન એવા બધા હોય. સેવામાં રોકાવાની વાત કરી, કોઈ છોડે નહીં ને સેવા દર્શન, પેલા સમયાનું સુખ. ત્યારે બોટાદના શિવલાલ શેઠ ઉભા થઈ ગયા. હું સેવા કરીશ. નવલખો શેઠ એ વખત જેને હાથે પોતાનું વાસણ ઉપાડ્યું ના હોય, હું સેવા કરીશ. ગુણાતીતાન સ્વામી રાજી થઈ ગયા. કરો શિવલાલ શેઠ, તમે સેવા કરો સ્વામીને, આત્માનંદ સ્વામીને જરૂર છે. અને સેવા કરી જુઓ તમે કેવી. કપડાં ધુએ, પેશાબ ઉપાડે, ઝાડા ઉપાડે, નવડાવે, ઠાકોરજીની જેમ સ્નાન કરાવે, ચરણ દબાવે, એવી રીતે મોંમાં કોળિયા દઈને જમાડે. ભગવાન, હું તો કોઈ ભગવાનથી વિશેષ સેવા કરો આવા મળે ક્યાંથી? આ પ્રગટ ભગવાન છે એમાં. એવી સેવા કરી. આ શીખવાડવાનું છે. હા, તમે મૂર્તિને 5 વાગે ઉઠીને, 4 વાગે ઉઠીને કેસર જળથી, ગંગા જળથી, બધા જળથી તમે નવડાવતા હો અને ઓલો ભગવાનનો ભગત ઉત્તમ પ્રકારનો ભક્ત હોય, હવે એ ભક્ત બિચારો પાણી કરતો હોય, મારે બાથરૂમ જવું છે, હવે કોઈ લાકડીને ટેકો દેનારો ન હોય, ધૂળ પડી મૂર્તિ પૂજામાં. આ મૂર્તિ પૂજા ન કરો તો ચાલશે, પણ પેલાની સેવા કરો તો મૂર્તિ ત્યાં આવીને વસશે, ત્યાં આવશે. એ વાત અહીંયા કેવી છે. પણ આપણને ભગવાનના દર્શનમાં ઉતાવળ છે. આ બધું એક બાજુ મહિમા છે, ભગવાનની સેવામાં બધું થાય, પણ સંતો માટે કઈ ખર્ચ એવો મોટા સંતો માટે કરવો હોય, જીવ નથી હાલતા. એવા ઘણા લોભીના ઝાડ હોય છે. એને માણસ દેખાય છે. અરે ડાયરેક્ટ એ જમે છે ને, આ મૂર્તિ તો તમને જમતી દેખાતી નથી ને, ઓલો જમતો દેખાય છે. અને એની અંદર ઓલો બેઠો બેઠો જળ પીવે છે, દૂધ પીવે છે, હે એ બધું જમે છે, સાક્ષાત જમે છે. બહુ શીખવા જેવું છે ભાઈ. અને વાત તમે જોવો, 100 જન્મે જે કસર કે પાપ કે ન ટળે ને, એ એક જન્મમાં ટળે. અરે એક જન્મે શું ભાઈ, તમને શું વાત કરવી, 1 વર્ષમાં ટળી જાય. 1 વર્ષની શું વાત કરી, થોડા દિવસોમાં ટળી જાય. આત્માનંદ સ્વામીને થોડા દિવસ સેવા કરી, ત્યાં આત્માનંદ સ્વામી રાજી થઈ ગયા, બેઠા થઈ ગયા. શિવલાલ, મારે ધામમાં જવું છે, માગી લે, હું રાજી થઈ ગયો છું. લ્યો બોલો, લ્યો, શું વાર લાગી? માગી લે. આ બ્રહ્માંડમાં કોઈ એવી વસ્તુ નથી જે હું તને આપી ના શકું. માગી લે શિવલાલ. અરે મહારાજ રાજી થઈ ગયા. હા, કેવી સેવા કરી, ઠાકોરજીની જેવી સેવા કરી. હા, માગી લે શિવલાલ, પણ આપશો? અરે બ્રહ્માંડમાં કોઈ એવી વસ્તુ નહીં કે હું ના આપી શકું. એની તાકાત જુઓ. હા, એ સહજાનંદ સ્વામી ઘેરે સાધુ હતા. હા, એ તો જે આત્માનંદ સ્વામીની વાત કરી, પાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીની વાત જ ક્યાં છે? માગી લે શિવલાલ. 3 વાર કઈ કીધું, માગી લઉં? હા. આપના 13મા દિવસે શ્રીજી મહારાજ મને તેડવા આવે. બસ જો મરવું કોઈને ગમતું નથી. આખો સંસાર નીકળી તો ગુણાતીત બાપથી જ ગયો હતો, પણ દેખાડવું છે. આ બધા કઈ સામાન્ય છે? શિવલાલ બેસ. આ જ્યાં સુધી સહજાનંદ સ્વામીની કથા રહેશે ને, ત્યાં સુધી શિવલાલ તારી કથા રહેશે ને, અનંતને પ્રેરણા આપશે કે ભગવાનના સંતની, ઉત્તમ ભક્તની સેવા કરવાથી શું થાય છે. આ કરવાનું. ઠાકોરને 56 ગજની ધજા ચડાવો, ઠીક છે ચડાવો,
પણ ઓલાને 2 ધોતિયા દઈ દીધા હોય ને એને જો 6 મહિના પહેર્યા હોય ને તો તમારી 6 જન્મની કસર થોડા મિનિટોમાં નીકળી જાય. કેવી મોટી વાત છે. જેતપુર મંદિર થતું, બાલમુકુદાસજી સ્વામી મંદિર કરાવે, એમાં એક સાધુ બાલમુકુદાસ સ્વામીની બહુ સેવા કરે. જોયું, આવ્યું ને? બહુ સેવા. સ્વામીને તરસ લાગી હોય એ પેલા તો પાણી આપી દે, લ્યો સ્વામી જળ પીઓ. સ્વામી રાજી થાય. એ કે સાધુ, ના સ્વામી આવો તડકો તમે અહીં બેઠા જળ પીઓ. સ્વામી જમવાનું થાય તો તરત જઈને કોથળો પાથરી દે. પણ આપણને સેવાની ભાવના જ નથી આવતી ને, કીએ તો કરે, નહીં તો કાંઈ કરે નહીં. એટલે તરત આસન નાખી દે, જમાડે, સેવા કરે. ગરમી હોય તો પંખો નાખે, પવન નાખે, અને પાછું મંદિરનું કામ કરે, પથ્થર ઉપાડવા, તગારા ઉપાડવા, આ બધું કામ કરે. પણ એને આ વાસનાના બધા દોષ હોય ને, એની થોડી મુશ્કેલી. એટલે પછી એવો કોઈ ઘાટ થઈ જાય કે આ મને સાધુને ન શોભે, એટલે તે દિવસે ઉપવાસ કરે કે આ ઠીક નથી મારે, એટલે ઉપવાસ કરે. ઉપવાસ કરે તોય પાછા મંદિરના પથ્થરા ઉપાડવાની એ બધી સેવા કરે. પણ બાલમુકુદાસજી સ્વામી મોટા સંતો જેની સેવા કરો એ નજર તો રાખે ને, કે એ જેમ નજર રાખે એમ આનાથી સવાઈએ નજર આ રાખે. એટલે તો આપણને ઘણીવાર ભગવાન સ્વામિનારાયણ કહે છે, ગુણાતીતાન સાંઈ વાતે વાતે કહે છે કે આપણે તો શું ભગવાનની સેવા કરશું, ભગવાન આપણી સેવા કરે છે. આપણે એનામાં શું સ્મૃતિ રાખશું? આ તો આપણી સ્મૃતિ એ રાખે છે, પણ રાખે. તો મોટા સંતોય રાખે, આજ કેમ નહીં જીમાં નજર કરે? આવું 2-5 વાર થયો એટલે સ્વામી એને પૂછ્યું, એ કે સાધુ તમે કેમ જમા નહીં? યાર હું જોઉં છું કે ક્યારેક તમે જમતા નથી. એટલે આંખમાં પાણી આવી ગયા. એ કે સ્વામી મને થોડા બધા દોષના ઘાટ થઈ જાય, જે આપણા ધર્મમાં બાદ હોય, તો પછી હું ઉપવાસ કરું છું. એમ? હા સ્વામી, મને આનો થોડો નડતર છે સ્વામી. આંખમાં પાણી આવી ગયા. સ્વામીને આવી સેવા કરે. સ્વામીએ રામ દઈને એના માથા પર હાથ મૂક્યો, સાધુ આજથી તારા બધા દોષ ગયા, વાત પૂરી. બોલો, પછી સ્વપ્નમાં વિકાર ના આવે. વિચાર કરો, આ મરી જાય તો થાય, 100 જન્મ સુધી કરે તો આ નીકળે હૈયામાંથી, 1 મિનિટમાં કાઢી નાખી. મયારામ ભટ્ટને ક્યારેક ક્યારેક એવું થાય કે બીજું લગ્ન કરી લઉં, બીજું લગ્ન કરી લઉં. અને રામાનુજાને રાખડી બાંધી, હમણાં પરવાઈ ગયો ને, આ રક્ષાબંધન હમણાં જ ગઈ ને 3 દી પહેલા જ. એ રાખડી ભટ્ટજી છે, બ્રાહ્મણ છે, રામાનંદ સ્વામી ગુરુ છે, એને હાથે રાખડી બાંધી. રામાનંદ સ્વામી કે ભટ્ટજી માગો. અરે બાપજી આપ રાજી અંતરનું જાણે ને. એમણે કીધું ભટ્ટજી આ થાંભલો સામે છે ને, હા એને સ્ત્રીનો ઘાટ થાય? તો ના થાય. એ થાંભલાને થાય તને થાય, હવે જા. વારે વાહ, લ્યો આ 100 જન્મની, કરોડો જન્મની આમ ટાળી નાખે. એ સરખી સેવાની વાત છે, પણ ધ્યાન અને ઉપાસનાની વાત નથી. સેવા કરો. એ જીવંત સાધુ ભક્તો સંતો છે, એની સેવા કરો, એને માટે ખર્ચ કરો. આવી સરસ રસમયી વાત, ઉત્તમ કલ્યાણની વાત, એને આપણે ક્યાંય ઉપાસના શબ્દ વાપરો છે? ક્યાંય ધ્યાન શબ્દ વાપરો છે? વરતાલના 5માં ધ્યાન ઉપાસના છોડીને જે સેવા કરવી કરો, શાસ્ત્રના મર્યાદામાં રહી. સેવાનું વચનામૃત છે, ઉપાસના ધ્યાનનું નથી. એટલે ગમે તેમ કરી ઘૂસ ન મારી જવાય. અસ્પષ્ટ છે, હા ન થાય. શ્રીજી મહારાજ આ હરિચરિત્રામૃત સાગર છે ને, 1-2 વાત કહીશો. હરિચરિત્રામૃત સાગર પૂર 17, તરંગ 83 ને 84, 83-84, અને સત્સંગી ભૂષણમાં પણ આ પ્રસંગ છે. શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામી છે, શુકાનંદ સ્વામી છે, આત્માનંદ સ્વામી છે, બ્રહ્માનંદ સ્વામી છે, સ્વયં પ્રકાશાનંદ સ્વામી છે, પરમ ચૈતન્યાનંદ સ્વામી છે, આવા મોટા મોટા સંતો બધા છે, કૃપાનંદ સ્વામી છે, આવા એ બધા સંતો બેઠા છે. અને મહારાજે એમને કીધું હરિચરિત્રામૃત સાગર પૂર 17 અને તરંગ 83-84, અને સત્સંગી ભૂષણમાં પણ આ પ્રસંગ છે. તો શ્રીજી મહારાજે આ બધા સંતો બેઠા તેને કહ્યું કે હું ન હોઉં ત્યારે તમે આ મુક્તાનંદ સ્વામીનું ધ્યાન કરો તો તમારો મોક્ષ થાય કે ન થાય, મને જવાબ આપો.
હવે કાંઈ બાકી નથી રાખ્યું શ્રીજી મહારાજ. સીધો સ્ટ્રેટ ફોરવર્ડ પ્રશ્ન કર્યો, આ મુક્તાનંદ સ્વામીનું ધ્યાન કરવાથી કલ્યાણ થાય કે નહીં, મોક્ષ થાય કે નહીં, એ મને કયો. અરે કોઈ બોલે નહીં. કેમ બોલવું? મુક્તાનંદ સ્વામીનું કેમ બોલ્યું કરવું? હે? અને આ મહારાજે આવો પ્રશ્ન પૂછ્યો અને સ્પષ્ટ કીધું. પાછું મહારાજ શબ્દ લખ્યો છે આખી સાખીમાં, મૂળ ગ્રંથમાં લખ્યું છે, હું ન હોઉં ત્યારે, કે હું છું ત્યાં સુધી ત્યાં નથી થવાનું, આ મારા ગયા પછી જ થવાનું છે. મહારાજ કે હું ન હોઉં ત્યારે આ મુક્તાનંદ સ્વામી સાધુ છે એનું ધ્યાન કરો તો મોક્ષ થાય કે નહીં, મને કયો, જવાબ આપો. કોઈ બોલ્યું નહીં. મહારાજ કે જો તમને નક્કી ન કરી શકતા હો તો એક બાજુ બેસો અને બધા નક્કી કરીને પછી આવો મને જવાબ આપો. તે બધા ઉઠીને એક બાજુ ગયા, મુક્તાનંદ સ્વામી મહારાજ બે બેઠા. શું લીલા કરે છે જો. મુક્તાનંદ સ્વામી ઘડીક મહારાજ સામુ જો, ઘડીક મહારાજ મુક્તાનંદ સ્વામી આમ જો. મુક્તાનંદ સ્વામી કે આ હું ઉપાડ્યું, મારે કઈ બોલાય નહીં. ઓલા બધા ખૂબ બેઠા, ખૂબ ગણગડાટ કર્યો. નક્કી હતું થાય જ નહીં, મુક્તાનંદ સ્વામી ધ્યાન થાય જ નહીં, પણ બોલે કોણ? એટલે વાર લાગી એટલે પછી તોય પછી બોલાય. આવ્યા બેઠા, બોલો શું નક્કી કર્યું? બધા જોવે પણ બોલે નહીં. પણ એક કૃષ્ણાનંદ નામ લખ્યું છે. કૃષ્ણાનંદ નામના સંત હતા, એ જરા શૂરવીર હતા અને બોલકા હતા. તે એમણે કીધું, જો સાંભળો પ્રભુ, ધ્યાન તો તમારું જ થાય, બીજા કોઈનું ન થાય. બીજા કોઈનું ધ્યાન તમારું જ થાય. પછી શ્રીજી મહારાજે સરસ કહ્યું, સાંભળો સાંભળો સંતો, એ ધ્રુવ, પ્રહલાદ, પરીક્ષિત, આ બધા જે ભક્તો થઈ ગયા એ સંતો મને મળ્યા, પણ સંતોએ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો, એનું મહાત્મ્ય સમજાવ્યું, એની ભક્તિ કેમ કરવી એ સમજાવ્યું. એ સંત થકી આપણે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ઉપદેશ લેવાનો છે. અને સંતની સેવાથી મોક્ષ થાય છે, પણ ધ્યાનથી મોક્ષ થતો નથી. લો બોલ. એટલે જેને પરમ આત્યંતિક કલ્યાણ પામવું હોય એમણે ભગવાન સિવાય બીજા કોઈનું ધ્યાન થાય. આ બધા પ્રસંગો તમારી સામે મૂકું છું, ન થાય. ભગવાનનું જ ધ્યાન. બાકી બધા ઘણાને બહુ દોડ હવે ઉપડી ગયા છે. ગમે તેમ કરીને ગોઠવાઈ જવું છે. ઘણા પ્રશ્ન પૂછે ને, મને પછી ફોન આવે દેશ પરદેશમાંથી, મને ફોન આવે, મને કે ફલાણા સ્વામી આવું પૂછ્યું. મેં કીધું મને શું કરવાનું હેરાન કરો, પણ હવે થાય તો અમારે કેવું તો ખરું ને તમને. કે અમને પૂછ્યું કે સાધુને ક્યાં સુધી માનમાં, એટલે કે અમે ચોખ્ખું કહી દીધું કે બસ કે ધ્યાન ને ઉપાસના સિવાય સંતની ભગવાનની જેમ સેવા થાય, પણ ધ્યાનની ઉપાસનાની એ વાત કરતા નહીં. એ સિવાય બધી સેવા થાય. પછી સમજી જાય કે આ ક્યાં વળગ્યો છે, પછી બહુ માથાકૂટ ના કરે. આવું છે. એટલે ધ્યાન ભગવાનનું કરવું, ભૂલા ન પડવું. આવા હવે ધ્યાન કરવાની વાત, થોડોક સમય તો છે, પણ આ જો આના પછી આવું ન કહું તો આનો કોઈ પછી આમ ફલશ્રુતિ નહીં હોય. એટલે ધ્યાન કરવું, ભગવાનની મૂર્તિને પેલા તો પસંદ કરવી. ભગવાનની મૂર્તિ પ્રિય મૂર્તિ ગમતી હોય, સહજાનંદ સ્વામીનું જે તે સ્વરૂપ, એને પસંદ કરો. આ મૂર્તિ મને ગમે. જે સેજે આ મૂર્તિ આપણે પધરાવીએ છીએ એટલે ગમે છે એવું નહીં, ગમે છે એટલે પધરાવીએ છીએ. આ સ્વરૂપ એવું છે, જોઈએ છે. આ શુક્રવારે આપણે અહીં લાવીએ છીએ, બાકી મારે આસને આખું અઠવાડિયું હોય, એ હોય ને હું સામે બિરાજમાન કર્યા છે. ભાઈ રાત્રે સુવા જાઉં, ગમે તેટલું મોડું હોય, સુવા જાઓ, થોડી વાર આ મૂર્તિ સામે ઉભો રહો. અને સવારે ઉઠું, પથારીમાં બંધુના પેલા સૂતા ઉઠીને બે પદ બોલું, અને પછી ઉઠી આ મૂર્તિની સામે થોડી વાર સુધી ઉભો રહો, પછી જ જાઓ, નાવા ધોવા પછી જાઓ. આ એ મૂર્તિ કેવી હતી, શું! હમણાં 1.5 મહિના પહેલા રમેશભાઈ હોરાને ઘેરે છે જે પધરામણીએ જવાનું થયું હતું, એક જગ્યાએ આવીને તે એના બેઠક રૂમમાં જ આ મૂર્તિ આપણે પધરાવીએ છીએ એ એમણે પધરાવેલી. અમારે જવાનું છે, આમ મૂર્તિ સામે જો. પણ આ મૂર્તિનો પ્રભાવ છે ને, જેવો પગ મૂક્યો મને ઓહો, આ તો સાક્ષાત શ્રીજી મહારાજ ઉભા છે એવું લાગે. એવી મૂર્તિ આખો ઓરડો કબજે કરી લે. તો
એટલે છે તો ખરી અદ્ભુત કમનીય રૂપ, એમની આંખો, નેત્રો. જો ને જેવડો શ્રીજી મહારાજને અહીંયા તિલ હતો ને એવડો જ તિલ છે, એવું જ સ્વરૂપ. અહીંયા આ કંઠ પ્રદેશ પાસે જે આમ રેખાઓ પડે છે, રસિયા જોઈ રૂપાળી કોટ રૂડી રેખા, એ નિરખવા જેવી છે આ. અને વાત શું લખી, ચિતડું ચડી જાય છે, મળવાનું મન થાય છે, બહુ શૃંગાર રસ છે આ. ભાઈ તમે ભલે સંસારમાં રહ્યા હોય તોય તમને ખબર ન હોય, ધૂળ સંસાર જાણતા હો. આ રેખાઓ હું જોઉં છું તો પ્રેમાનંદ સ્વામી કે હું મારું ચિત્ત હાથમાં નથી રહેતું, હમણાં થાય છે કે બથ ભરી લઉં. વાહ! હા, એ કંઠની આ રેખાઓ છે ભાઈ. શંખ જેવો આમ કંઠ હોય તો લાવ. મૂર્તિ પસંદ કરવી, મૂળ વાત. ગમતી મૂર્તિ સામે રાખવી અને સામે જોઈ રહેવું, ખુલ્લી આંખે. કે આપણે બધા તમે અષ્ટાંગયોગ સાધ્યા નથી, સીધે સીધા ધ્યાનમાં ઉતરી જાઓ, ઊંઘમાં ઉતરી જાઓ, એ વાત બરાબર છે. ધ્યાનમાં ઉતરી જાવ એવું બને નહીં, પણ મૂર્તિ સામે રાખવાની અને જોઈ રહેવું, બસ ખુલ્લી આંખે જોઈ જ રાખો. ભલે જેટલા વખત જાય તમને ખુલ્લી આંખે જોવાનો અભ્યાસ રાખો. જોતા જોતા એ આંખમાં વસી જશે. પછી શું કરો, આંખો બંધ કરીને ત્યાં જ જોવાનો અભ્યાસ કરવો. આંખો બંધ કરીને પછી ત્યાં જ જોવાનું, એ જ જગ્યાએ જોવાનું, આંખો બંધ. એમ જોતા જોતા જ્યારે સ્વરૂપ આંખમાં વસી જાય પછી તમને મન પડે તેમ ધીમે ધીમે હૃદયમાં લાવી અને સ્થિર કરવું અને ભગવાનના અંગ ઉપાંગ ચિહ્નો જે હોય એ બધું ધ્યાન કરવું. મારી તમને પહેલી ભલામણ એ છે, ઘણાને ગમશે નહીં અથવા સમજાશે નહીં. ઝીણા 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 તિલ એને પ્રારંભમાં ન પડવું, એ પછી રાખવું. મોટા મોટા અંગ ઉપાંગ છે, આંખ છે, નેત્ર છે, નાસિકા છે, આંગળીઓ છે, અંગૂઠા છે, ચરણ છે, એ બધું વસે. પછી થોડા મોટા મોટા તિલ વસે, પછી આગળ વધવું હોય એટલું વધુ. આ તો પહેલેથી પછી 64 તિલ આ બધું કરી 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 પછી ક્યાં હતો એ જ ખબર ન પડે. અને અમે બધા તિલ ને બધા ચિહ્નોનું ધ્યાન કરીએ છીએ, એનું પાછું ગુમાન આવે અને હાથમાં કાંઈ આવે નહીં. એના કરતા ભાઈ સીધો, અને આપણે ક્યાંક કોઈને અહીંયા જણાવવું છે ને નામ કાઢવું છે ને સર્ટિફિકેટ લેવા છે, તમને સુખ આવે સ્થિર થાય એવું કરો ને. એટલે આ વસ્તુ કોઈને સમજાય નહીં ને એટલે ગમે નહીં, એટલે હું તમને વાત કરી એમ કે આ જો ખંડનની વાત નથી કરતો. સરળ થાય એવું કરો અને રસ આવે સ્થિર થાવ એવું કરો. મૂર્તિનું આ રીતે ધ્યાન, અને ધ્યાન તો ભગવાનમાં હેત થાય અને ભગવાનને આપણા ઉપર હેત થાય. વંથલીના લક્ષ્મીદાસ સંપ્રદાયના વિરોધી પર કલ્યાણભાઈએ એને પોતાનું ખેતર વેચીને સસ્તામાં ગમે તેમ કરીને એને સત્સંગી કર્યા, વાતો સંભળાવીને પછી સહજાનંદ સ્વામીના સ્વરૂપનું એ બધું રૂપનું વર્ણન કર્યું અને એને ધ્યાન શીખવાડ્યું. પછી લક્ષ્મીદાસ એક વખતનો કટ્ટર વિરોધી હવે ખેતરમાં બેસી ઘરે બેસે જ્યાં હોય ત્યાં એ શ્રીજી મહારાજનું ભગવાન સ્વામિનારાયણ ધ્યાન કરે છે. અને ધ્યાન કરતા હતા એક વખત ત્યાં જ સામે મહારાજ આવી ઉભા. હા, એકદમ પ્રકાશ થયો, જાગ્યા. અરે મહારાજ, તમે એક વખતનો વિરોધી ધ્યાન કરે છે, મહારાજ ખેંચાઈ આવી ખેતરમાં ધ્યાન કરતા. અડધી રાત ભાંગી હતી, હાથમાં છડીને જય સરસ, જય ધવલ વસ્ત્રો, માથે સાફો, હાથમાં છડી. લક્ષ્મીદાસભાઈ કે અરે મહારાજ બહુ દયા કરે. તો કે હું એક વસ્તુ કહેવા આવ્યો છું, જુઓ શું તમે બધા મારી મૂર્તિનું ધ્યાન કરો છો, બધા અમુક ચિહ્ન સંભાળો છો, પણ આ ડાબા કાનમાં એટલે વામ કાનમાં જો અહીંયા તિલ છે એ તમે કેમ સંભાળતા નથી? આપણે ધ્યાન કરીએ એ ધ્યાન રાખે. તમે આ વામકરણમાં જો અહીંયા શ્યામ તિલ છે એ કેમ ધ્યાનમાં નથી ધ્યાન કરતા? અરે મહારાજ, મને કલ્યાણભાઈએ બતાવ્યું જ નથી. તો એમને કેજો હવે બતાવે, શીખવાડે. અદ્રશ્ય થઈ ગયા. સવારે આવીને કલ્યાણભાઈને કીધું, બાપા કલ્યાણ બાપા, તો હા આ ડાબા કાનમાં તિલ છે એ તમે કેમ મને નથી બતાવ્યું? એ મને ભૂલાઈ ગયું. આજે મહારાજે મને આવી રીતે કીધું ને ઠપકો દીધો. સારું લ્યો, હવે એનું વર્ણન કર્યું. વર્ણન હવે મારે ક્યાં જોવાનું? મને કાન કરીને બતાવ્યો જ છે. મારે ક્યાં વર્ણન જોવાની વાત છે? મને આમ કાન કરીને બતાવ્યો જ છે, જોઈ લે. હવે મને વસી ગયું છે. આવું આવું આપણને હેત થાય અને
એને પણ આપણા ઉપર હેત થાય. અને હવે અમૃતના થાળ જેવી સરસ મજાની વાત તમને કહી દઉં. મેમકાના રામજી શેઠ એકાંતિક ભક્ત, શ્રીજી મહારાજની સાથે રહેલા, ખૂબ સેવા પૂજા ઉપદેશ આ બધું બહુ કરેલું. મેમકામાં તો એવા, મેમકા ગામમાં ઘણા બધે બહુ એવા પ્રસંગો છે, અદભુત છે. તો રામજી શેઠ જ્યાં મારા જીમાઈ ઓરડાઓ છે, આ છે, ઘણું છે, બહુ મજા આવી. હું ગયો તો ને, બહુ મજા આવી. શ્રીજી મહારાજના ચરિત્રો પણ સાંભળ્યા હોય, શ્રીજી મહારાજના પોતાને અનુભવ થયા હોય, ઐશ્વર્ય, પરચાઓ, ચમત્કાર, મદદ, દયા, કૃપા. તો એ ચરિત્રોનું ગાન કરે, બીજાને સંભળાવે, પોતાને જે અનુભવ થયા હોય એ બીજાને કહે, આવી બધી વાતો કરે. પણ એને એમ થયું કે એમના દીકરા અમરસિંહ એને બેસાડીને બધી વાતો કરે અને લખાવે. તમે આ લખો, એટલે બધા ચરિત્રો લખાવે. અમરસિંહભાઈ એના દીકરા લખે, એને કે સંગ્રહ કરે, આ બધા કોઈ વાંચે તો સારું. લખાવતા, હવે જાણજો, લખાવતા લખાવતા બધા એ ધ્યાન રાખજો, લખાવતા લખતા આવતા રામજી શેઠ કે દીકરા, હા એક પ્રસંગ છે, પણ મને લગતો છે, કહેતા સંકોચ થાય છે, પણ એક વિચારથી હું તને કહું છું અને એક વિચારથી તારી લખવાનો છે. મેં બહુ વિચાર્યું, પણ પછી મને થયું કે આ કહી જ દઉં અને ભલે લખે. શા માટે કહું છું, લખાવું છું અમરસિંહ? એટલા જ માટે કે જે વાંચે, જે ભવિષ્યમાં સાંભળે તો એને ખ્યાલ આવે કે સહજાનંદ સ્વામીની મૂર્તિ કેવી છે, કેવો પ્રભાવ છે, કેવો પ્રતાપ છે, અને સહજાનંદ સ્વામી કોણ છે, કેવા છે, એ એને જાણમાં આવે. એટલા માટે આ લખાવું. માટે લખજો કે સહજાનંદ સ્વામી સામાન્ય નથી, એટલે લખાવું છું. કયો બાબા? તો કે સંમત 1945 શ્રાવણ વદી ચોથ, એટલે ઈસવીસન 1889. શ્રાવણ વદી ચોથ એટલે જન્માષ્ટમી પહેલા 4 દાડા, એનો આ ટાઈમ વખત છે, દિવસ છે. બાપા રામજી શેઠ તો પછી નિવૃત્ત હોય, છોકરાઓ સંભાળતા હોય, એટલે એને મેળી બીજે માળે હોય તો ત્યાં બેસી અને ધ્યાન ભજનમાં જ રહેતા હોય. એ તો તને ખબર છે બેટા. તો હું આ દિવસે 1945 સંવત અને શ્રાવણ વદી ચોથ, જન્માષ્ટમી પહેલા 4 દાડે મેળી ઉપર ધ્યાન કરતો. અચાનક અજવાળું થયું અને આંખ ઉઘડી ગઈ. જ્યાં આંખ ઉગાડી ત્યાં મારાથી 3 હાથ જ છેટે શ્રીજી મહારાજ ઉભા, પણ એક જ ધોતી પહેરી હતી, બીજું કોઈ વસ્ત્ર મહારાજે પહેર્યું નહોતું. આખી છાતી ખુલ્લી, મસ્તક ખુલ્લું, અને ધોતી પણ લાંબી નહીં, ગોઠણથી 2 તસુ નીચે, આટલું જ વસ્ત્ર પહેરેલું, શ્વેત પહેર્યું હતું, અને મારાથી 3 હાથ છેટે ઉભા. હું એવો ચકડાઈ ગયો અમરસિંહ, ઊભો ના થઈ શકું, જોઈએ જ રાખો. તે મેં મહારાજનું ચરણનું દર્શન કર્યું, એક એક આંગળીઓ જોઈ, ચિહ્ન જોયા, ઘૂંટી જોઈ, ધરાવદાર પિંડી જોઈ, ચરણ જોયા, પેની જોઈ, સરસ ગોઠણ જોયા, કદળીના થંભ જેવા સાથળ ગોળ ગોળ ભરાવદાર જોયા, પુષ્ટ કટી જોઈ, નાભી જોઈ, ગોળ ગંભીર ત્રિવળી જોઈ, ઉદર જોયું, છાતી નિરખી, સ્તન નિરખ્યા, ભુજાઓ જોઈ, આંગળીઓ જોઈ, રેખાઓ જોઈ, કંઠ જોયો, તિલ જોયા, મુખારવિંદ જોયું, નેત્રો જોયા, નાસિકા જોઈ, હોઠ જોયા, કર્ણ જોયા, તિલ જોયા, મસ્તક જોયું, મહારાજના ભાલ નિરખ્યું, અને બસ મુખારવિંદમાં મારું ચિત્ત ચોંટ્યું. એક જ વાર આવી રીતે મને દર્શન થયું, પછી દ્રષ્ટિ હટે જ નહીં, મુખની સામે સ્થિર થઈ. ત્યાં મને એમ સંકલ્પ થયો કે દર્શન તો થઈ ગયું છે, હવે દોડી અને પગ પકડી આ લાભ મને ક્યારે મળે? કારણ કે હું ભેળું ઘણો રહ્યો, પછી મારા તો સ્વધામ પધારી ગયા, આટલા કેટલાય વખતના વિયોગ પછી આજ આવી રીતે આવ્યા છે રૂબરૂ, તો હવે દોડીને પગ પકડ્યો.
એવો જ્યાં સંકલ્પ થયો અને શ્રીજી મહારાજ અદ્રશ્ય થઈ ગયા. બસ અમરસિંહ આ વાત લખવાની છે. તો અમરસિંહ કે બાપા આમાં નવું શું છે? તમને આમાં કાંઈ નવું લાગ્યું? કાંઈ નવું લાગ્યું? પછી રામજી શેઠ એના દીકરાને કીધું, અમરસિંહ હવે નવીન છે ને એ હવે કહું છું, લખ. એ શ્રીજી મહારાજે તે દિવસે મને આટલી વાર દર્શન આપ્યા, દર્શન દઈ અને અદ્રશ્ય થઈ ગયા. થોડી વાર જ રહ્યા ને, એ અદ્રશ્ય થયા તે દીથી જ 4 પ્રકારના અંગ મારી સ્થિતિ થઈ ગઈ અને 4 પ્રકારની મારી સ્થિતિ કરીને મહારાજ અદ્રશ્ય થઈ ગયા આટલી જ પળમાં. એ સહજાનંદ સ્વામીનો મહિમા છે. એ દર્શન થઈને અદ્રશ્ય થઈ ગયા પણ 4 પ્રકારની મારી સ્થિતિ કરતા ગયા. આટલા જ દર્શનમાં શું મારું થયું લખ. એટલે મેં કેટલાય કે અમરસિંહ વિચાર કર્યા અમારે કેવું કે નહીં, કારણ કે મને લગતું છે આ. અમરસિંહ મેં કોઈ દી કીધું નથી, આજ તને કહું છું લખ. હવે આ વાત જો તમે જો બેટા, પેલું એક ગયા ને શું કરતા ગયા. એક એ જ્યારથી દર્શન દઈને અદ્રશ્ય થઈ ગયા તે જ ક્ષણથી અખંડ મને શ્રીજી મહારાજની મૂર્તિ જીવમાં દેખાય છે. અખંડ મને ક્યારેય નિદ્રા આવતી નથી. ઘર સુસુપ્તિ તમે કહેતા હો એમાંય મને જળહળતા પ્રકાશમાં આ સહજાનંદ સ્વામીનું 3 અવસ્થામાં દર્શન થાય છે. 3 અવસ્થામાં, જાગ્રતમાં, સ્વપ્નમાં અને સુષુપ્તિમાં, તેજપુંજમાં શ્રીજી મહારાજની અખંડ મૂર્તિ દેખાય છે. બોલો, 3 અવસ્થાથી પર કરી નાખ્યું. બીજું લખ. બીજું શું થયું કે જે દીથી દર્શન દઈને અદ્રશ્ય થઈ ગયા તે દીથી માંડીને, તે જ ક્ષણથી માંડીને અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ 3 અવસ્થામાં જપનો જંકાર ઉઠે છે. ક્યારે એમાં ડૂકો પડતો નથી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વાત તમે જોવો. અમરસિંહ ત્રીજું લઈ શું થયું એ શું થયું ત્રીજામાં બાપા લખાવો. જો જ્યારથી દર્શન દઈને ગયા એ જ ક્ષણથી સ્ત્રીયાદિક જે 5 વિષયો છે એના જે રાગના મૂળ જીવમાં પડ્યા હોય છે એ 5 વિષયોના મૂળ જડામૂળથી ઉખડી નીકળી ગયા અને 5 વિષય ઝેર જેવા થઈ ગયા. તે દિવસથી માંડીને 5 વિષય ઝેર. હવે કાંઈ ગમતું નથી, કાંઈ ગમતું નથી. કોઈ પણ વિષય હોય તો આમ ઝેર જેવા લાગે. એક મૂર્તિમાં જ રસ આવે છે, મૂર્તિમાં જ રસ આવે. વાલાએ રસના ચાખણા હાર કે છાસ તે નવ મરી જાય તોય આ નિર્વિષયી ના થવાય. આ પળમાં આવીને આમ નીકળી ગયા, જીવમાંથી મૂળિયા કાઢી નાખ્યા. 5 વિષયના મૂળિયા. તમે વિચાર કરો આ કોણ છે. અને અમરસિંહ ચોથું લઈ જોજો, ગામડાના ખેડૂત છે અને સહજાનંદ સ્વામી એને ફળ દર્શન દઈને ગયા છે. લખ ચોથું અમરસિંહ શું થયું કે જ્યારથી દર્શન દઈને અદ્રશ્ય ત્યાં તે જ ક્ષણથી માંડીને હું જોર કરું ને તો જ સામે સ્ત્રી કે પુરુષની આકૃતિ જણાય છે. બાકી તરત જ એ સ્ત્રી કે પુરુષની આકૃતિમાં એની વય, એનો વેશ કે એનું રૂપ પછી મને કંઈ જ ઓળખાણ રહેતી નથી. આકૃતિ ઓગળી જાય છે. એક સહજાનંદ સ્વામી આ 4 પ્રકારની સ્થિતિ કરી અને શ્રીજી મહારાજ અદ્રશ્ય થઈ ગયા. આ મને કેવું નહોતું પણ લોકોને સમજાય કે આ મૂર્તિનો પ્રતાપ કેવો છે એટલે અમરસિંહ આ તને લખાવું છું. સંમત 1945 શ્રાવણ વદી ચોથને દિવસે આ ઘટના મેમકામાં રામજી શેઠને બની. એ એમના દીકરાઓને લખાવી. એ રામજી શેઠના દીકરા અમરસિંહ, અમરસિંહના દીકરા હરજીવન, હરજીવનના દીકરા માણેકલાલ. એ માણેકલાલ ભાઈ એ પુસ્તકને છાપીને પ્રસિદ્ધ કરેલું અને એનું નામ રાખેલું પ્રગટની વાતો. એ હવે મળતું નથી. પેલા ક્યાંક મળતું હશે, હવે ક્યાંય મળતું નથી. એ પુસ્તકમાં 184મી વાત
આ પ્રમાણે રામજી શેઠે લખાવેલી છે. આ મૂર્તિનું ધ્યાન એનો આ પ્રતાપ અને એ સહજાનંદ સ્વામી આપણને મળ્યા છે. તો સાકાર રૂપનું ધ્યાન કરવાથી જ બધું થાય છે. એ જ વાત શંકરાચાર્યજી કહે છે કે શ્રીપતિ ભગવાન નારાયણનું અખંડ ધ્યાન કરવું, ધ્યાનથી જ બધું થાય છે. આટલી વાત આજે બસ, બાકીની વાત પછી સહજાનંદ સ્વામીમાં. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા, વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો. તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.